ડાયરેક્ટલી ના કરી શકો. ઓકે, એ લોકો સપોર્ટ પ્રોવાઈડ કરી રહ્યા છે એટલે એ લોકોની પોતાની મોનોપોલી છે. એટલા માટે આપણે તો શું કરવાનું છે, ખાલી સિમ્પલ લોજિક ડેવલપ કરતા છે. કારણ કે પાછળથી તમને જો કોઈ પણ સોફ્ટવેર આપવામાં આવે નવું, જો ટાઈમ મળશે તો હું તમને બીજું સોફ્ટવેર પણ બતાવીશ. જો કોઈ પણ નવું સોફ્ટવેર આવે તો એને મેન્યુઅલ જોઈને કઈ રીતે તમારે રીડ કરવાનું, એટલે એ મેઇન વસ્તુ છે. તો હાલમાં તો આપણે શું કરીશું, ખાલી લોજિક ડેવલપ કરીશું કે તમને કોઈ સિમ્પલ પ્રોગ્રામ આપવામાં આવે તો તમે કઈ રીતે યુઝ કરશો એને. સો આપણે એના માટે સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં જો ઓકે, વસીમ સર તમારે સ્ક્રીન રેકોર્ડ કરવી હોય તો ચાલુ કરી શકો છો. હા હા ચાલુ છે સર, રેકોર્ડિંગ ચાલુ છે. ઓકે ઓકે, હા થેન્ક યુ. જો હવે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ઓકે, આપણે આજે એક પણ વસ્તુ એવી નહીં લઈશું કે જે તમને થોડું બાઉન્સ થઈ જાય. ઓકે, એકદમ સિમ્પલ થિંગ જે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. તમે ડિજિટલ સર્કિટ જે ભણેલા હશો, હું એ બેઝ લઈને આગળ પોર્શન સ્ટડી કરાવું છું. કારણ કે આઈ થિંક ડિજિટલ સર્કિટ તમારે ચોથા સેમિસ્ટર કે પાંચમા સેમિસ્ટરમાં તમે ભણી લો છો. ઓકે, લોજિક ગેટ્સ મીન્સ એન્ડ ગેટ, ઓર ગેટ, અને 10મા સુધી તો ભણીને જ આવો છો, એટલે લોજિક ગેટ્સ તો તમે ભણ્યા જશો આઈ થિંક. ઓકે, સો આપણે એ બેઝ લઈને સ્ટાર્ટ કરીએ. તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે આપણી પાસે હોય છે, તો કોઈ પણ તમે કદાચ સી લેંગ્વેજ ભણેલા હશો. ઓકે, તો આપણે જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય છે વર્લ્ડમાં જેટલી પણ અવેલેબલ છે, એમાંની બેઝિકલી આપણે 3 જ લેંગ્વેજથી જ પ્રોગ્રામિંગ કરીએ. કોઈ પણ તમારે પ્રોગ્રામ કરવો હોય તો તમે આ 3 લેંગ્વેજ યુઝ કરી શકો. એક તો સ્ટેટમેન્ટ લેંગ્વેજ. હવે સ્ટેટમેન્ટ લેંગ્વેજ એટલે કઈ લેંગ્વેજ, કે ધારો કે તમે સી લેંગ્વેજમાં કોડ લખો છો. ઓકે, સો સી લેંગ્વેજમાં તમે કોડ લખો છો, તમે શું કરો છો, એકચ્યુઅલી સ્ટેટમેન્ટ લખો છો. ઓકે, તમે કોઈ પણ જગ્યાએ સેન્ટેન્સીસ ટાઈપ કરો છો. સી લેંગ્વેજ છે, માઇક્રો કંટ્રોલર માટે એમ્બેડેડ સી માટે તમે યુઝ કરો છો. ઓકે, ઓરેકલ છે, જાવા છે. ઓકે, આ એન્ડ્રોઈડની કોઈ બી એપ તમે કોઈ પણ ડેવલપ કરો છો, બધામાં તમે મોસ્ટલી તો તમે શું કરો છો, કોડ કરો છો, મીન્સ સેન્ટેન્સ લખો છો. એટલે એ સ્ટેટમેન્ટ લેંગ્વેજ કહેવાય. બીજી આવે છે બ્લોક પ્રોગ્રામિંગ. બ્લોક પ્રોગ્રામિંગમાં શું હોય છે, આપણે અમુક બ્લોક ઉઠાવીને જે તમે જેવું કે મેટલેબમાં કદાચ તમે જોયું હશે, સિમ્યુલિંગ પોર્શન આવે છે. તો એમાં તમે બ્લોકને ઉઠાવીને તમે જે જોઈન્ટ કરો છો, તે એકચ્યુઅલી બેકગ્રાઉન્ડમાં તો એનું કોડિંગ થઈ રહ્યું હોય છે. પણ આ બીજી એક લેંગ્વેજ છે, આ બ્લોક પ્રોગ્રામિંગ. ઓકે, અને ત્રીજી હોય છે લેડર લેંગ્વેજ, જે આપણે અત્યારે ભણવાના છે તે. સો આ બેઝિકલી આ 3 લેંગ્વેજથી આપણે પ્રોગ્રામિંગ કરી શકીએ. ઓકે, હવે આ જે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, સો એમાં છે પીએલસી બ્લોક પ્રોગ્રામિંગ. તો એમાં એકચ્યુઅલી શું હોય છે, હું તમને બોર નહીં કરું આમે કે પીએલસીમાં અંદર દરેક મશીન સાયકલ્સ કઈ રીતે કામ કરે છે અને બધું. એ માઇક્રો કંટ્રોલરમાં પણ એ રીતનું આવે છે. આપણે તો કેવું કે વી આર ડિપ્લોમા પીપલ. સો તમારે જે એપ્લિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ શીખવાનું હોય, કે આપણે કેવું હોય કે ઓલમોસ્ટ જે રેશિયો હોય છે, ધારો કે ડિપ્લોમા લેવલ હોય તો આપણે કઈ રીતે લઈએ કે 80% આપણું 80 કે 90% ઓલમોસ્ટ આપણું એપ્લિકેશન લેવલ હોય. કારણ કે મેઇન વર્કર આપણે છે. આપણે મેઇન એકચ્યુઅલ હાર્ડવેર કે એકચ્યુઅલ મશીનરી જોડે ડીલ કરીએ. ઓકે, ને 20% આપણને એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ખબર હોવી જોઈએ. એન્જિનિયરિંગ કોન્સેપ્ટ મીન્સ બેઝિક કોન્સેપ્ટ, જેના પ્રિન્સિપલ્સ જોડે ડીલ કરતું હોય. ઓકે, then another portion that is the શું કહેવાય બી, એટલે કે તમારું એન્જિનિયરિંગ ડિગ્રી એન્જિનિયરિંગ. તો એમાં શું કરીએ છીએ આપણે 60-40 નો રેશિયો જેવો રાખીએ છીએ. એટલે કે 60% તમારો એપ્લિકેશન લેવલ અને 40% તમારો એન્જિનિયરિંગ કોન્સેપ્ટ. જ્યારે માસ્ટર ડિગ્રીમાં જાઓ ત્યારે તમારું 80 to 90% તમારા બેઝિક કોન્સેપ્ટ જ હોય છે. 10% તમે એપ્લિકેશન પર કામ કરતા હો. ઓકે, સો આ રીતનું કંઈક તમારું લોજિક છે. એટલે આપણે શું કરીશું કે બહુ ડિટેલમાં ના જઈએ આમાં. મશીન સાયકલ્સ ને કઈ રીતે કામ કરે, મેમરી કઈ રીતે કામ કરે અને ઓલ. આપણે મેઇન પ્રોગ્રામિંગ પર સ્વિચ થઈશું. કારણ કે તમે આજે મશીન સાયકલ્સ ને એ બધું જે આ બધી ટર્મિનોલોજી આવે છે, એ તમે ઓલરેડી માઇક્રો કંટ્રોલર્સ જો સબ્જેક્ટ તમને આવતો હશે ક્યાં તો આવશે, તો તે એક જગ્યાએ તમે ભણી લેશો ઓલરેડી. ઓકે, બધા લોજિકલી સેમ હોય છે. ઓકે, કોન્સેપ્ટ વાઇઝ એટલે થોડું જોવું તો થોડું કઈ રીતે સિમ્યુલેટ કરવાનું એ વસ્તુ અલગ હોય છે. અધરવાઇઝ કોન્સેપ્ચ્યુઅલી દે આર સેમ. ઓકે, તો આપણે શું કરીશું હવે, આ બ્લોક સીપીયુમાં શું હોય છે, સોરી પીએલસીમાં શું હોય છે બેઝિકલી, તો એક તો સીપીયુ જરૂર પડે આપણને, કે જેની અંદર મેઇન પ્રોસેસ કરાવવાની છે. બીજું જોઈએ છે આપણને મેમરી, કે જેની અંદર આપણે કોડ સ્ટોર કરીશું, ક્યાં તો ટેમ્પરરી ડેટા સ્ટોર કરીશું. ધારો કે આપણે કોડ લખીશું ને પીએલસીના, એ તમારા મેઇન મેમરીમાં રોમમાં સ્ટોર થશે. જ્યારે અત્યારે ઇવેન્ટ ચાલી રહી છે, કોઈ ડેટા સેન્સ થઈને આવ્યા ને પછી આપણે અત્યારના જે ડેટા પાછા મોકલાવીશું, જેના પર આપણે જે ડેટા પર આપણે પ્રોસેસ કરી રહ્યા છીએ, જ્યાં સેન્સિંગ કરી રહ્યા છે અને જે મોકલાવી રહ્યા છે ડેટા, જેવું કે તમારી પાસે એક કોઈ સ્વિચ તમે સેન્સ કરાવો અને તમે આઉટપુટમાં ચેન્જ કરો. હા, આઉટપુટમાં એકોર્ડિંગલી ચેન્જ કરો, તો એ બધું ડેટા તમારે ક્યાં, જ્યારે
સોરી, એ બધા જે એ ટેમ્પરરી ડેટા કે એ બધા રેમમાં રેન્ડમ એક્સેસ મેમરી જે પાવર ઓફ થતા બંધ થઈ જાય તેમાં સ્ટોર થાય. જ્યારે કોડ જે હશે તમે લેડર લેંગ્વેજના કોડ જે બનાવશો એ બધા તમારા રોમ મેમરીમાં સ્ટોર થશે, જ્યાં પરમેનન્ટ સ્ટોરેજ હશે. જ્યાં સુધી તમે એને ફરીથી પ્રોગ્રામ ના કરો ત્યાં સુધી એ સ્ટોરેજ ત્યાંનું ત્યાં જ રહેશે. તો એને આપણે રોમ કહેવામાં આવે, જે પાવર સપ્લાય ઓફ થતા બંધ થઈ જાય. ઓકે, સોરી, પાવર સપ્લાય ઓન ઓફ થયા પછી બી એ મેન્ટેન રહેશે. તેના માટે અંદર આપણે CMOS બેટરી ને બધું યુઝ કરતા હોય છે જેનાથી એ સ્ટોરેજ થઈ રહે. ઓકે, નાવ આ બીજું એને જરૂર પડે છે પ્રોગ્રામિંગની. પ્રોગ્રામિંગ માટે આપણે હાલના તબક્કામાં આપણે કોમ્પ્યુટર જ યુઝ કરીએ છીએ કે જેનાથી આપણે પીએલસીનું જે સીપીયુ છે એટલે પીએલસી ઓવર પીએલસી ડાયાગ્રામ એટલે પીએલસીનો જો મેઇન ડાયાગ્રામ તમારે જોવું હોય તો આ પ્રોગ્રામિંગ ડિવાઇસને છોડી દો અને ઇનપુટ સાઇડના જે પુશ બટન, લિક્વિડ લેવલ સ્વિચ ને એ બધું છે એને છોડી દો. તો ઇનપુટ મોડ્યુલ છે, આઉટપુટ મોડ્યુલ છે, પાવર સપ્લાય છે અને મેમરી છે, એ પીએલસી બનશે. જ્યારે પ્રોગ્રામિંગ ડિવાઇસ એ તમે બહારથી તમે એક્સેસ કરાવો છો, એટલે કોમ્પ્યુટર જેવું વસ્તુ તમે પ્રોગ્રામ કરો છો. ઇનપુટ ડિવાઇસ તરીકે તમે કોઈ પણ સેન્સર, ટ્રાન્સડ્યુસર લઈ શકો અને આઉટપુટ ડિવાઇસ તરીકે તમે જેનું તમે સિગ્નલિંગ લેવું છે, જેવું કે લાઇટ છે, સ્પીકર છે. ઓકે, કંઈક તમારે પ્લન્જરનું ઓપરેશન કરાવવું છે, કંઈક મોટરના આઉટપુટ ચેક કરવા છે, તો એ બધા તમારા એ આઉટપુટ ડિવાઇસીસ થશે. ઓકે, તો આપણે જે આજના તારીખમાં આજે જે જોવાના છે એ બધા સોફ્ટવેર પાર્ટ છે કે જેમાં ઇન્ટરનલ પ્રોસેસમાં કઈ રીતે કોડિંગ કરાવીશું. ઓકે, અને આ તમારો એકચ્યુઅલી ઇન્ટરનલ મેમરી બેઝ ચેકિંગ થશે. ઓકે, આપણે એકચ્યુઅલ હાર્ડવેરને ચેક નથી કરવાના. જો ટાઈમ મળશે એટલે આ સેશનમાં તો નહીં, પણ બીજી કોઈ વેબિનાર સિરીઝમાં કે ફરીથી અરેન્જ કરીશું ત્યારે તમને એ હાર્ડવેરનો પણ એક્સપોઝર આપીશું. આ ગઈકાલ આપણે જોયું હતું તેમ ઓપરેશનમાં શું કરે છે પહેલા પોતે ચેક કરી લે હાર્ડવેર ચેક ઓકે છે કે નહીં, પછી ઇનપુટ ચેક કરાવે કે ઇનપુટ સેન્સિંગ થઈ રહ્યા છે, ઇનપુટમાં પ્રોબ્લેમ હોય તો પછી આગળ જતું નથી. સો એ સ્ટેપ બાય સ્ટેપ ચેક કરતું રહે છે. તો પહેલા ઇનપુટ ચેક કરે, ઇનપુટ ઓકે છે, સો સિગ્નલિંગ આવી રહ્યા છે તો એને લેડર લોજિક પર ઓપરેટ કરાવશે. એટલે કે આપણું મેઇન જે લોજિક જેના બેઝ પર આપણે કોઈ કામ કરાવવાના છે, કોઈ ફંક્શન કરાવવું છે, અને ત્યાર પછી આપણે આઉટપુટમાં સિગ્નલિંગ આપી દઈશું. ઓકે, આ જો નીચે પીપીટીમાં લાસ્ટમાં તમને ઓપ્શન પણ જોવા મળતો હશે. એ સોરી ઓપ્શન નહીં પણ એ લિંક કે જ્યાંથી મેં આ પીપીટી શેર કરી છે. ઓકે, ઘણા કન્ટેન્ટ્સ નેટ પર અવેલેબલ છે. ઓકે, નાઉ ધ બેઝિક પાર્ટ પીએલસીમાં જે મેઇન તમે પ્રોગ્રામિંગ કરવાનો છે શું બધું. સો એકચ્યુઅલી એ લેડર લેંગ્વેજથી પ્રોગ્રામિંગ થાય છે. જે આ જે સ્ટાન્ડર્ડ છે આઈસી 61131 એ સ્ટાન્ડર્ડ પ્રમાણે આ લેડર લેંગ્વેજમાં પીએલસીનું પ્રોગ્રામિંગ નક્કી થયું છે. કે જો પીએલસી ની અંદર શું હોય છે તો કાઉન્ટર્સ હોય છે, ટાઈમર્સ હોય છે, શિફ્ટ રજિસ્ટર્સ હોય છે, અમુક ઇનપુટ્સ હોય છે, આઉટપુટ્સ હોય છે. ઓકે, તો આ રીતે આપણે એના લોજિક ડેવલપ કરીને કોમ્બિનેશનથી આપણે યુઝ કરીને લેડર લેંગ્વેજ પર આપણે એને ઓપરેટ કરાવીશું આપણા જે ડિઝાયર્ડ ફંક્શન હશે એ પ્રમાણે. ઓબ્વિયસલી શિફ્ટ રજિસ્ટર્સ આપણે અત્યારે નહીં જોઈશું, એ થોડો ઇલેક્ટ્રોનિક પોર્શન છે. તો આપણે બેઝિક જે અત્યારે તમને પણ ખ્યાલ આવે એ પોર્શન જોઈશું. ઓકે, સો આમાં જે હોય છે રંગ્સ હોય છે અને રેલ્સ હોય છે. સો હું તમને રંગ શું હોય છે ને રેલ શું હોય છે એ તમને બતાવું. જો કદાચ તમે અહીંયા ડાયાગ્રામ પર જોઈ શકતા હશો. સો ઓકે, તમે આજે લેઝર પોઇન્ટર ચેક કરી શકો છો. આ જે રેલ્સ હોય છે આપણે એને રેલ્સને કઈ રીતે લે, ધારો કે આ પ્લસ લેફ્ટ હેન્ડ સાઈડની રેલ છે પ્લસ અને રાઈટ હેન્ડ સાઈડની રેલ છે તેને માઇનસ તરીકે એઝ્યુમ કરીએ. તો આ તમારો એક જાતનો સપ્લાય ક્રિએટ કરે છે. નાવ આ જે રંગ હોય છે, ઓકે, આને રંગ કહેવાય, RUNG રંગ. એટલે રંગ શું હોય છે તમારી એક તમારું એક લોજિક ઓપરેટ કરાવી રહ્યું છે. ઓકે, એટલે એક તમારું એક સ્ટેટમેન્ટ કહેવાય, એક જાતનું એક સ્ટેટમેન્ટ થઈ ગયું એમ કહેવાય. જ્યારે આપણે લેડરના કેસમાં આ રીતે એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. ઓકે, પછી અમુક પોર્શન હોય છે તે કોમેન્ટ હોય છે. કોમેન્ટ પર કશું ઓપરેશન નથી થતું, એ ખાલી યુઝર એટલે કે આપણને ખબર પડે કે ભાઈ આ જે લોજિક ઓપરેટ થઈ રહ્યું છે એ શાના માટે ઓપરેટ થઈ રહ્યું છે. ઓકે, સો આ રીતના જે એનો કોન્ટેક એનસી કોન્ટેક હોય છે એ બધા તમારા ઇનપુટ તરીકે કામ કરે અને આ રીતના આઉટપુટ હોય છે. એને એ જગ્યા પર તમે ટાઈમર અને કાઉન્ટર પણ યુઝ કરી શકો છો. તો આપણે આ બધા કોન્સેપ્ટ યુઝ કરવાના છે આજે. ઓકે, સો ખબર પડી કે રેલ્સ શું હોય છે. લેડર ડાયાગ્રામમાં જે વર્ટિકલ લાઇન હોય છે તેને રેલ્સ કહે, જે તમારા પાવર ફ્લોને માટે જરૂરી છે. રંગ્સ, તો રંગ શું છે? હોરિઝોન્ટલ લાઇન્સ છે જે તમારા જે લોજિક હશે એના લોજિકલ એક્સપ્રેશન કે પછી સ્ટેટમેન્ટ જેના માટે તમે કોડિંગ કરી રહ્યા છો એ રિપ્રેઝન્ટ કરી રહ્યું છે. ઓકે, ઇનપુટ તરીકે તમે સેન્સર, ટ્રાન્સડ્યુસર, એકચ્યુઅલી તો એ બેઝિકલી આપણે શું આપીશું એમાં એનો કે એનસી કોન્ટેક્ટ જ આપીશું. ઓકે, એનો કોન્ટેક્ટ તમને ખબર છે કે એનો શું હોય છે, નોર્મલી ઓપન.
અને એનસી કોન્ટેક્ટ નોર્મલી ક્લોઝ. પણ આપણે ઘણી વખત એવું બોલતા હોઈએ છે કે જ્યારે સ્વિચ પાડીએ જો એનો કોન્ટેક્ટ હોય તો શું થઈ જાય, એનો નું એનસી થઈ જાય. પણ એનો નું એનસી કેવી રીતે થઈ શકે? લોજિકલી તમે વિચાર કરીશો તો નોર્મલી ઓપન એ નોર્મલી ક્લોઝ નહીં બની શકે. નોર્મલી ઓપન શું થશે? જ્યારે સ્વિચ ઓન કરો ત્યારે નોર્મલી ઓપન એ ક્લોઝ થઈ જશે. એ નોર્મલી ક્લોઝ ના બને, ખાલી ક્લોઝ થાય. તે જ રીતે નોર્મલી ક્લોઝ શું બનશે? એ ઓપન થઈ જો સ્વિચિંગ કરાવો તો. એ નોર્મલી ક્લોઝ એ નોર્મલી ઓપન કન્વર્ટ નથી થતું. એ નોર્મલી ક્લોઝ એક જસ્ટ ઓપન જ થશે. ઓકે, સો આ ટર્મિનોલોજી તમારે ધ્યાનમાં રાખવાની છે. આઉટપુટ ડિવાઇસીસ તરીકે તમે એક્ચ્યુએટર્સ યુઝ કરો છો, કોઈ લાઇટ છે, બઝર છે, ઓકે, સાઉન્ડ ડિવાઇસ છે કે સોલિનોઇડ ડિવાઇસ છે, એ બધી તમે યુઝ કરવાના છો. ઓકે, તો આપણા કેસમાં એક આઉટપુટ ડિવાઇસીસ લઈશું. પછી આપણે લોજિક એક્સપ્રેશન એટલે કોઈ કોમ્બિનેશન યુઝ કરીશું. એવું તમને બતાવીશ. લોજિક ગેટના બેઝ પર તમે કઈ રીતે પોતાનું લોજિક, એકચ્યુઅલી જે આપણું હ્યુમન બીઇંગનું જે લોજિક છે એને આપણે આ લોજિક ગેટનો યુઝ કરીને કઈ રીતે આપણે યુઝ કરી શકીએ તે. ઓકે, દરેક માટેના એડ્રેસ નોટેશન હોય છે. આપણા આમાં આ સોફ્ટવેરમાં આપણે એટલું બધું ધ્યાન રાખવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ સ્વિચ ઉઠાવીને મૂકવાના છે અંદર. અધરવાઇઝ અમુક સોફ્ટવેર જુઓ તો તેમાં અલગ રીતના કોડિંગ હોય છે, જેવું કે આઈ પછી બે ટપકા હોય છે, દેટ ઇઝ નોન એઝ કોલોન, અને 0.0 આ રીતનું હોય છે, કે તો આઈ 0004 આ રીતના હોય છે. એ બધા એડ્રેસ હોય છે. એ પર્ટિક્યુલર તમારે ઇનપુટ કે આઉટપુટને તમારે યુઝ કરવો છે તો એના માટેના એડ્રેસ કહેવાય. ઓકે, અને પછી આ કોમેન્ટ્સ પોર્શન કે જેમાં તમે તમારે લોજિક તમે શું કહેવા માંગી રહ્યા છો દરેક પ્રોગ્રામમાં એ તમને બતાવશે. ઓકે, તો હવે આપણે મેઇન પોર્શન ચાલુ કરીએ. હવે જે આમાં લેડર લોજિક હોય છે એના જે ઇનપુટ કે આઉટપુટ જે સ્ટેટ હોય છે, કાં તો ઓન હોય છે કાં તો ઓફ હોય છે. ઓકે, આપણે એને બીજી રીતે કેવું હોય તો ટ્રુ હોય ક્યાં તો ફોલ્સ હોય, ક્યાં તો ઓન અને ઓફ હોઈ શકે, ક્યાં તો હાઈ હોય, લો હોય, યસ હોય ક્યાં તો નો હોય. એટલે આ રીતની ખાલી બે સ્ટેટમાં કામ કરાવતા હોય છે. ઓકે, ધારો કે માઇક્રો પ્રોસેસર માટે આપણે એવું કહીએ ને કે બાઇનરી લેંગ્વેજ આપણે યુઝ કરીએ છીએ બેઝિકલી, આપણે મશીન લેંગ્વેજ કહેવાય એને. તો એ 0 અને 1 શું હોય છે એકચ્યુઅલી? ધારો કે તમે 0 થી 20 વોલ્ટની સિસ્ટમ લો, માઇક્રો પ્રોસેસર માટે આટલા બાયસ વોલ્ટેજ તમે આપો છો, તો ધારો કે 0 થી 5 વોલ્ટ હશે, આપણે એને 0 કન્સિડર કરીશું. અને 15 થી 20 હશે તો એને 15 થી 20 વોલ્ટની રેન્જ આવતી હશે સિગ્નલ પર, તો એ 1 વોલ્ટ હશે. એટલે એકચ્યુઅલી બેઝિકલી શું છે 0 અને 1 એ તમારા વોલ્ટેજ લેવલ છે. એટલે આ રીતે તમારા 0101 ડિસાઇડ થતા હોય છે, જે આપણે લોજિક ગેટ્સમાં આપણે યુઝ કરીશું. ઓકે, સો ધારો કે આવું છે, મારી પાસે કોઈ ઇવેન્ટ છે. ઓકે, ધારો કે એ છે અહીંયા આગળ. હવે એ ટ્રુ હોય તો આ રીતે નોર્મલી સિમ્યુલેટરમાં ગ્રીન થઈ જતું હોય છે, કે તો રેડ થઈ જતું હોય છે, અને ઓફ હોય ત્યારે કે ફોલ્સ હોય ત્યારે આ રીતનું નોર્મલ બ્લેક રહેતું હોય છે. આ જસ્ટ ખાલી રિપ્રેઝન્ટેશન છે. ઓકે, એને ઇફ અને ધેન સેન્ટેન્સ પ્રમાણે જે આપણે સી લેંગ્વેજમાં ભણતા હતા, ઇફ એલ્સ એ ટાઈપના ઇક્વેશન, જો આવું હોય તો આવું, નહીં તો પછી આવું, એ રીતના લેંગ્વેજ બનાવતા હશે તો એવા લોજિક પણ તમે યુઝ કરી શકો. ઓકે, ધારો કે મારી પાસે આ લોજિક છે. ઓકે, ધારો કે આ આપણે યુઝ કરીએ તો એક મારી પાસે એક ઇનપુટ છે એ. એ ઇનપુટ જો ઓન કરું તો વાય આઉટપુટ મારો ઓન થશે. ઓકે, તો એના માટેનું લોજિક આપણે એ રીતે ડેવલપ કરીએ કે ધારો કે જો એ ઓફ હોય મીન્સ એ ફોલ્સ હોય. ઓકે, અહીંયા આગળ તમને સિમ્બોલિક પ્રેઝન્ટેશનમાં બતાવશે. એ જ્યારે ફોલ્સ હોય મીન્સ એ ઇનપુટ એ તમારો ઓફ હોય તે ટાઈમે વાય આઉટપુટ બી ઓફ જ રહેવાનો છે. એટલે ઇફ એ ઇઝ ઓફ ધેન વાય ઇઝ ઓલ્સો ઓફ. પછી જો એ ટ્રુ હોય મીન્સ એને જો આપણે ક્લોઝ કરીએ તો તમારે એકોર્ડિંગલી ધેન તમારા આઉટપુટ પણ મળી જશે તો ટ્રુ. એટલે આ એનું ટ્રુથ ટેબલ બનશે. હજુ થોડા આપણે લોજિકલી એને જઈશું. ઓકે, સો આ એક સેમ વસ્તુ છે. તો નોર્મલી આપણે શું કરીએ છીએ કે લેડર લોજિકમાં આપણે આ બધા ફંક્શનિંગ યુઝ કરીએ છીએ, નોટ લોજિક, એન્ડ લોજિક, ઓર લોજિક. આનો જ કોમ્બિનેશનથી આપણે બાકીના બધા ફંક્શનિંગ બનાવીશું. ઓકે, જેવું કે અહીંયા આગળ છે. પછી આપણે આ લોજિક ગેટ્સને સિમ્યુલેટ પણ કરાવીએ એટલે તમને એનો આઈડિયા પણ આવી જશે. ઓકે, સો અહીંયા આગળ જે છે દેટ ઇઝ ધારો કે મારી પાસે બે ઇનપુટ છે, એક ઇનપુટ એ અને ઇનપુટ બી. તો ઇફ એ ઇનપુટ ઇઝ ઓન એન્ડ બી ઇનપુટ, એ અને બી જ્યારે બે ઓન હશે તે ટાઈમે તમારા આઉટપુટ વાય ઓન થશે. ઓકે, એટલે આનું ટ્રુથ ટેબલ કેવું બનશે? જો બેમાંથી એક પણ સ્વિચ ઓન ના હોય. ઓકે, એટલે આનો લોજિક શું હશે? એન્ડ લોજિક, કે એ સ્વિચ એન્ડ બી સ્વિચ બોથ આર ઓન, એ જ વખતે તમારો આઉટપુટ પણ ઓન થવો જોઈએ. તો આ તમારો એન્ડ લોજિક થયું. ધારો બેમાંથી એક પણ ઓફ થઈ જશે તો તમારું એ આઉટપુટ નહીં મળે. આ જો અહીંયા લોજિક ફોલ્સ, ફોલ્સને તમે બેવને 0 એઝ્યુમ કરી શકો. તો 0 0 0 0 1 0 1 0 1 1 1 1
એ તમારું એન્ડ લોજિક થશે. આ જો આ એ જ લોજિક છે. એ અને બી બેવ જ્યારે સ્વિચ ઓન હશે તે જ ટાઈમે તમારું આઉટપુટ ઓન હોય, બાકી એ ઓન ના થાય. કેમ કે આ કેવું છે, સિરીઝ સર્કિટ જેવું છે કે સિરીઝ સર્કિટમાં કોઈ પણ પાથ બ્રેક હશે તો એ સર્કિટ તમારી ઓન ના થાય. તો એ લોજિકને આપણે લેડર સિમ્યુલેટરથી ઓન કરીશું. બીજું એક લોજિક છે આ ઓર લોજિક. ઓર લોજિક એટલે શું? આ કે પછી આ. ઇફ ધીસ મીન્સ ઇફ એ ઓર બી બેમાંથી એ કોઈ પણ એક ઓન હોય ક્યાં તો બે ઓન હોય, ઓકે, તો તમારો આઉટપુટ વાય ઓન થશે. ધારો કે એ ઓન છે તો બી તમારો જો અહીંયા એ ઓન છે તો વાય આઉટપુટ ઓન થશે. બી ઓન હશે તો આ પાથ લેશે અને વાય આઉટપુટ ઓન મળશે. ક્યાં તો એ અને બી બંને ઓન હશે તો તમારો આઉટપુટ ઓન આવશે. એટલે કે લેડરના કોન્સેપ્ટમાં જોઈએ, આ મીન્સ ટ્રુથ ટેબલનો કોન્સેપ્ટમાં, તો જ્યારે એ અને બી ક્યાં એ કે પછી બી, ઓકે, બેવ 0 હોય મીન્સ બેવ ઓફ હોય તો તમારો પાથ ઓન નથી થવાનો. પણ જ્યારે બેમાંથી કોઈ પણ એક હોય, ધારો કે A0 B1 કે B0 સોરી B0 અને A1 બેમાંથી કોઈ પણ એક ઓન હશે તો તમારો આઉટપુટ ઓન બતાવશે, અને બે ઓન હોય તો તમને આઉટપુટ 1 ઓન થઈ જશે. એ તમારું થયું ઓર લોજિક. ઓકે, પછી NAND લોજિક હોય છે. એટલે એન્ડ ગેટનું તમે ઇન્વર્ટર લગાવો. ઓકે, એટલે એન્ડ લોજિક જે હતું આપણું, શું હતું એન્ડ લોજિક? 0 0 0 0 1 0 1 0 0 અને 1 1 1 હતું. એનું ટોટલી ઉલટું કરી નાખશે. એટલે કે આ અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ એન્ડ લોજિક છે. આનું આખું ઇન્વર્ટર બનાવી દેશે. એટલે 0 છે ત્યાં 1 આવી જશે, આ 0 નું 1 થઈ જશે, આ 0 નું 1 થઈ જશે, આ 0 નું 1 થઈ જશે, અને આ 1 નું 0 થઈ જશે. તો એ તમારું આ જો એન્ડ ગેટ છે તેના આ જે રેડ પોઈન્ટ દેખાઈ રહ્યો છે તે ત્યાં આગળ તમારું એ ઇન્વર્ટર લાગી જશે, એટલે ઇન્વર્ટ કરી દેશે લોજિક. એ જ રીતના તમે આ નોર ગેટ એટલે ઓર ગેટનું ઇન્વર્ટર. ઓકે, NAND ગેટ એટલે શું? A ઇન્ટુ બી, એને એન્ડ કહેવાય. તો એના બાર લગાવો એટલે આ તમારું શું બનશે? એ NAND ગેટ બની શકે. અને જો છૂટું પાડો તો કઈ રીતે લખાય? A બાર પ્લસ બી બાર, એ તમારું લોજિક હોય છે. સિમિલરલી અહીંયા આગળ જો આ નોર લોજિક છે, સો A પ્લસ બી બાર, ઓકે, એટલે ઓર લોજિકનું ઇન્વર્ટર. એટલે એટલા માટે આપણે બાર લગાવ્યો છે ઉપર. સો આને શું લખાશે? A બાર ડોટ બી બાર. ઓકે, તો જો આ બે કેસમાં જો આને કઈ રીતનું થશે? A ડોટ એક જ મિનિટ, હું તમને રિપ્રેઝન્ટ કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવશે આના પર. हेलो सर, आवाज नहीं आवता सर. हेलो. સર હેલો હેલો, હા, તમારો અવાજ બ્રેક થઈ ગયો. એક જ મિનિટ સર, ચાલુ રાખજો. હા, હવે આવી ગયો. ઓકે. હા, એક જ મિનિટ ચાલુ રાખજો. અરે ઓકે. સપ્લાયને ઓન સ્વિચ ઓન કરવા પડશે. અચ્છા. भरोसा नजर है यार, हाल की नजर इनको ऐसा रख के आवते ना नहीं यार. इनको ऐसा क्या है, इनकी तबीयत अच्छी है ना, कल फजर में करेंगे कहीं भी व्यवस्था. 3 વાગે તો કોફી પીધી. હા, કોફી પીધી પેલા નર્સ. હેલો, Yes, sir. Yes, sir. અવાજ ઓકે છે ને સર? હા સર, અવાજ આવે છે. ઓકે ઓકે, હા, થેન્ક યુ. ઓકે સર. હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે એને પેનમાં કન્વર્ટ કરી દઈએ તો તમને ખ્યાલ આવશે થોડો. ઓકે, અહીંયા આગળ કેવું છે કે આ મારું A ડોટ બી છે. સો આપણે એને યુઝ કરીશું તો કઈ રીતે યુઝ થશે? આ રીતે છૂટું પડાય, આ તમે લોજિક ગેટ્સમાં ભણ્યા હશો.
તો આ શું થઈ રહ્યું છે, એ બાર અને બી બારનું, ધારો કે એ સિમ્પલ લઈએ તો આપણે એને નોર્મલી ઓપન ગેટ તરીકે લઈશું, અને જો તમે એ બાર લઈશું તો આપણે એને એનસી બનાવી દઈશું. ઓકે, તો એ પ્રમાણે જો તો એ બાર પ્લસ બી બાર થયું. ઓકે, એટલે આ કેવું લોજિક થયું, આ ઓર લોજિક થયું, એ ક્યાં તો બી એટલે એ બાર ક્યાં તો બી બાર, આના પરથી આપણે ડિરાઈવ કર્યું. એટલે આ કેવી રીતે લખાશે, એ બાર કે બી બાર, એટલે એ બાર ઓર બી બાર, એ મીન્સ આ તમારું ઓર લોજિક. ઓકે, પણ એ શાનું, એ બાર અને બી બાર નું, તો એને આ શાનું એકચ્યુઅલી લોજિક છે, એ આ પોર્શન નું લોજિક છે. એ જ રીતે તમે આ નોર લોજિક બતાવો તો કઈ રીતે થશે, આ જે એ પ્લસ બી હોય છે તેનું ઇન્વર્ટર, એટલે એ પ્લસ બી હોલ બાર, એટલે આને છૂટું પાડો તો કઈ રીતે બને, એ બાર ડોટ બી બાર બનશે. એટલે એ બાર એટલે તમે એ લખો તો એનો કોન્ટેક્ટ લખાશે. ઓકે, પણ અહીંયા આગળ એ બાર છે એટલા માટે એનસી કોન્ટેક્ટ બનશે, અને બી બાર એટલે એનસી. આ ડોટ છે નોટેશન, એટલે શું હશે, આ એ અને બી, એ બાર અને બી બાર બેવ, એટલે આ ડોટ લોજિક મીન્સ એન્ડ લોજિક નું ઓપરેશન આવશે આ. ઓકે, એટલે બેઝિકલી આ શાનું ઓપરેશન છે, નોર લોજિક નું. ઓકે, તે જ રીતે તમે એક્સઓર કરી શકો. એક્સઓર શું હોય છે લોજિક ગેટ્સમાં, એક્સઓર એટલે સેમ ઇનપુટ, જો સેમ ઇનપુટ 0 થાય, બે ઇનપુટ જો સેમ હોય તો આઉટપુટ તમારો 0 થાય, જો બે 1 1 હોય તો આઉટપુટ 0 થાય. આ લોજિક તમે ડેવલપ કરી ચૂક્યા છો, હું તમને અલગથી ડિરાઈવ કરીને નહીં બતાવું, બટ એનું લોજિક આ રીતનું બનશે, સેમ ઇનપુટ 0. તો આને કઈ રીતે યુઝ કરીશું, આ જુઓ એક્સોરિંગ નું, આનું આખું એક્સોર નું તમે ઇક્વેશન લખો તો આ રીતનું લખાય, એ બાર એ ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ બી, એટલે એ ડોટ બી બાર એટલે શું છે, આ એકચ્યુઅલી એન્ડિંગ છે, એન્ડ લોજિક વાપરેલું છે અહીંયા, એ બાર ડોટ બી એટલે એન્ડ લોજિક, અને પછી આ આખા કોમ્બિનેશન નું ઓર લોજિક છે. ઓકે, પ્લસ એટલે જો એ એના જોડે ડોટ બી બાર, એટલે એન્ડિંગ કેવું થશે, એ અને બી બાર પ્લસ, એટલે એના જોડે આ ઓર લોજિક આવશે, આ પેરેલલમાં લગાવ્યો એટલે ઓર લોજિક લાગ્યું, એ બાર એને બી, સો આ એ બાર થશે અને આ બી થશે. એટલે આ રીતે કોમ્બિનેશન તમે યુઝ કરી શકો. એટલે બે માંથી કોઈ એક સ્વિચ ઓન હશે તો તમારું આ ઓન થઈ શકે. આવું લોજિક તમે કદાચ યુઝ કરવું હોય તો તમે પેલું જે સ્ટેરકેસ વાયરિંગ આવે છે એમાં પણ યુઝ કરી શકો. એ આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે એપ્લિકેશન વાળા પોર્શન લઈશું ત્યારે આ બધું લોજિક યુઝ કરીશું. સ્ટેરકેસ વાયરિંગ, ગોડાઉન વાયરિંગ, એ બધા તમારે જે કાં તો લૂપ વાયરિંગ એ બનાવવા હોય તો આ રીતે પીએલસી થી પણ તમે ઓપરેટ કરાવી શકો. નોટ લોજિક એટલે શું, એ છે અહીંયા આગળ ધારો કે તમે એ આપો છો, આ ઇન્વર્ટ કરીને તમને એ બાર આપશે. ઓકે, એટલે આ ઇન્વર્ટ કરી રહ્યું છે, એટલે જો ધારો કે નોર્મલ 0 માટે આ સ્વિચ કેવું 0 તરીકે જ વર્ક કરે આ. ઓકે, અને જો આને ઓન કરું તો એ 1 થાય. ઓકે, જ્યારે આ એનસી સ્વિચ કેવું હશે, હું 0 આપું તો આ 1 તરીકે વર્ક કરે, અને આ 1 આપું તો આ 0 તરીકે વર્ક કરે. ઓકે, એટલે કે તમારું એ નોટ લોજિક થયું. ઓકે, તો આ રીતના પીએલસી કામ કરે છે. હવે જો એના સિક્વન્સ જો તમે તો એ શું કરે છે, પહેલા એક રંગ, પહેલી એક લાઈન છે તેને ચેક કરે છે, પછી એનું લોજિક સોલ્વ કરે છે અને આઉટપુટ જનરેટ કરે છે. કે પહેલા બીજો અને ત્રીજો નંબરનો સ્ટેપ તમે જોઈ શકો છો. પહેલા એ શું કરે, ઇનપુટ ચેક કરે છે, લોજિક પર એને લેડર લોજિક પર એપ્લાય કરે છે અને આઉટપુટ ચેક કરે છે. ત્યાર પછી શું કરે છે, ફરીથી આ બીજા એના પછીની જે રંગ આવતી હોય એના પછીની જે લાઈન તેને ચેક કરે છે, અને આ ફરીથી જે તે લાઈન માટે આ ત્રણે કોન્સેપ્ટ એપ્લાય કરશે. આ ત્રણ કોન્સેપ્ટ ક્યાં એપ્લાય થાય છે, એક જ લાઈનમાં. પછી બીજી લાઈન પર જઈને ફરીથી આ ત્રણ લોજિક એપ્લાય કરાય. પછી આ રીતે રિપીટ થતા જ્યારે એન્ડ થઈ જશે, કમ્પ્લીટલી ઓવર પોર્શન, ત્યારે એ ફરીથી શું કરશે, પીએલસી સ્ટાર્ટિંગ થી ફર્સ્ટ લાઈન પર જતું રહેશે. એટલા માટે આપણે કહીએ છીએ ને કે આ પ્રોસેસ કન્ટિન્યુઅસ રહે છે. એટલા માટે આ કન્ટિન્યુઅસ પ્રોસેસ માટે તમે આને યુઝ કરી શકો છો. ઓકે, સો જેવું કે અહીંયા આગળ છે, આ આગળ તમે અહીંયા લોજિકમાં જોઈ શકો છો, મારો આ જો ઇનપુટ 1 હોય તો જ એ આઉટપુટ 1 આપે. આઉટપુટ એ અકર્સ વેન ધ ઇનપુટ 1 અકર્સ. ઓકે, એટલે અહીંયાથી આ લાઈન ચેક થઈ ગઈ, પછી એટલે ઇનપુટ ચેક કર્યા, લોજિક એપ્લાય કર્યું, જે પણ લોજિક હતું તે, અને આઉટપુટ તમારો જનરેટ કર્યો. પછી બીજી લાઈન પર જશે, ત્યાં શું કરશે, જ્યારે ઇનપુટ 1 અને ઇનપુટ 3 આ બે જ ઓન હશે તે ટાઈમે આઉટપુટ બી તમારો ઓન આવશે. એટલે બીજી લાઈન ચેક થઈ ગઈ. ઓકે, એટલે ઇનપુટ ચેક કર્યા, લોજિક પર ઓપરેટ કરાવ્યું, લોજિક કયું હતું, એન્ડ લોજિક હતું, એના પછી આઉટપુટ તમને આપ્યા. પછી એની પછીની લાઈન પર એટલે બીજી રંગ પર ગયું. હવે અહીંયા આગળ કેવું છે, ઓર લોજિક છે, ઇનપુટ 4 ઓર ઇનપુટ 5. આ જુઓ, ઇનપુટ 4 ઓર ઇનપુટ 5, બેમાંથી કોઈ પણ ઓન હોય ત્યારે, કે પછી બે ઓન હોય તે ટાઈમે તમારો, એટલે આ ઇનપુટ લીધા
લેડર લોજિક પર એપ્લાય કર્યું અને આઉટપુટ જનરેટ કર્યા અને પછી ત્રીજી લાઈન પર જશે. હવે એન્ડ થઈ ગયો તો એ શું કરશે, ફરીથી આ પ્રોસેસ ચાલુ કરશે. ઓકે, પણ એવું કશું નહીં આમાં. જો તમે નોર્મલ લોજિકલી કેવું હોય છે કે અહીંયા એન્ડ થયું તો અહીંયા તમારો પ્રોગ્રામ એન્ડ થઈ ગયો, આનાથી ઓપરેટ ના કરાવે. પણ આપણે આવા સિમ્પલ પ્રોસેસ માટે આવા સિમ્પલ પીએલસી નો યુઝ નથી કરતા. ઘણી વખત યુઝ કરીએ તે ટાઈમે આ તમારો અહીંયા લોજિક પૂરું થઈ ગયું અને પ્રોગ્રામ તમારો એક્ઝિક્યુશન બંધ થઈ ગયું. પણ નોર્મલી આપણે બેચ પ્રોસેસમાં કન્ટિન્યુઅસ પ્રોડક્શનમાં પીએલસીને વધારે વાપરતા હોય છે. એટલા માટે અહીંયા શું લૂપ કન્ટિન્યુ થાય તેના માટેનો લોજિક લખેલું હોય, એટલા માટે સ્ટાર્ટિંગથી ચાલુ થાય છે. અધરવાઇઝ જો તમે અહીંયા કશો કોડ ના લખ્યો હોય લાસ્ટમાં એન્ડમાં, તો તમારું આ અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ જશે અને તમારું હવે પીએલસી બંધ થઈ જશે. ઓકે, તો આ એનું લોજિક હોય છે. ઓકે, સો પીએલસી તમે નોર્મલી શાના બેસ પર ચૂઝ કરો છો? તો ઇનપુટ આઉટપુટ કેટલા જોઈએ છે, ઇનપુટ આઉટપુટની કેપેસિટી કેટલી છે, ઇનપુટ આઉટપુટ તમારા કેટલા આઇસોલેશનથી છે, એટલે કેટલા વોલ્ટેજ કેટલા કરંટ જોડે એટેચ થઈ શકે છે, એની મેમરી સાઇઝ કેટલી છે, એની સ્પીડ કેટલી છે, એનું પાવર રિક્વાયરમેન્ટ મીન્સ એનું કન્ઝપ્શન કેટલું છે, એ પણ જોવાનું હોય છે. કે ઇન્ડસ્ટ્રીમાં ઘણા પીએલસી તમે વાપરતા હોય તો પાવર કન્ઝપ્શન એ પ્રમાણે જોવા પડે આપણે. ઓકે, આ એક તમને ટીપ આપી રાખું. ઓકે, આ નોર્મલી કેવું છે, બે આઉટપુટને તમે કદાચ લોજિક ગેટ્સ તમે ભણ્યા છો ને, આ તમારો આ લોજિક ગેટ થયો, એક એન્ડ ગેટ યા તો આપણે ઓર ગેટ લઈએ. ઓકે, સો એના ઇનપુટ ગમે તેટલા હોય. ઓકે, પણ આઉટપુટ તો કેવું, આ વન આઉટપુટ જ ડિવાઇસીસ છે. કોઈ પણ લોજિક ગેટ હોય તેને તમે કદાચ તમે લેબની અંદર પણ તમે ચેક કર્યા હશે તો એના આઉટપુટમાં એક જ એલઈડી ગ્લો થતી હોય છે. ઓકે, એટલે કે લોજિક ગેટના આઉટપુટ કેટલા, એક જ સ્ટેટ હોય, કાં તો 0 હોય ક્યાં તો 1 હોય, એનાથી વધારે ના હોય. તો એટલા માટે બે આઉટપુટને સિરીઝમાં ના લગાવાય. ઓકે, અહીંયા લખેલું છે કે આ એલાઉડ છે, પણ બધા પીએલસી નું આ રીતનું કોડિંગ આપણને આપતું નથી. એટલે એક લોજિક તમારો અહીંયા આગળ એક કોઈ લોજિક ગેટ્સ ડેવલપ કરી ચૂક્યું છે, એના બેસ પર તમારે એક આઉટપુટ લેવો છે. ધારો કે એક સાઉન્ડ વગાડવો છે, એક એલઈડી વગાડવી છે, તો એ બધા પીએલસી આ પીએલસીમાં એવું ફેસિલિટી નથી. બાકી અમુક પીએલસીમાં આ બધું એલાઉ કરે છે. પણ એટલું યાદ રાખવાનું કે લોજિક ગેટ્સનો આઉટપુટ એક જ હોય. ઓકે, એટલે ધારો કે અહીંયા તમે સાઉન્ડ લગાવો છો, અહીંયા તમારે કંઈક એલઈડી ગ્લો કરાવી છે, કોઈ મોટર ચાલુ કરવી છે, કોઈ સોલેનોઇડ, આ બધું ચારે ચાર વસ્તુ સામટી કરવી છે, કરી શકો છો તમે. પણ એનો એક જ સ્ટેટ હશે. પછી એવું નહીં કે જ્યારે આવો ગ્લો થાય ત્યારે સાઉન્ડ ક્યારેક વગાડવાનું ક્યારેક નહીં વગાડવાનું, એવું લોજિક ના બનાવાય એમાં. ઓકે, પછી એના માટે પછી તમારે બીજી લાઈનમાં જવા પડે. તો એ રીતના પોર્શન છે. તો ધેટ યુ નીડ ટુ કીપ ઇન માઇન્ડ. ઓકે, આ એક તમારું જે બેઝિક આપણે કોઈ પણ પીએલસી કોઈ પણ જગ્યાએ ભણતા હોય ક્યાં તો કોઈ પણ ક્લાસમાં ભણતા હોય ત્યારે આ બેઝિક પોર્શન છે. તો આ લોજિકને આપણે પાછળ જતા સિમ્યુલેટ કરીશું. તો જો મારી પાસે એક આપણે આપણા ઘરમાં સબમર્સિબલ મોટર, એટલે કે આપણે નોર્મલ જે પાણી ચડાવવા માટેનું મોટર ઘરમાં યુઝ કરીએ છીએ, ક્યાં તો હેન્ડપંપના જગ્યા પર આપણી ઘરે સબમર્સિબલ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર આપણે વાપરીએ છીએ. તો એ મોટર માટે તમે તમારા ઘરે શું હોય છે, બે વસ્તુ. એક નોર્મલી જે પેનલ પર હશે એક રેડ બટન હશે અને આ બીજો ગ્રીન બટન હશે. ઓકે, સો ગ્રીન બટન એટલે શું થાય કે તમારી મોટર ઓન થાય, પણ આ બધા છે ને પુશ બટન સ્વિચ હશે. પુશ બટન એટલે શું, દબાઈને છોડી દો એટલે પૂરું. ઓકે, તો આ ગ્રીન બટનથી તમારી મોટર ઓન થઈ જાય છે અને રેડ બટનથી તમારી ઓફ થઈ જાય છે. ઓકે, આટલું તમને ખબર છે. તો એ આપણે પીએલસીમાં વાપરવું હોય તો કઈ રીતે, જો આ M1.0 આ એનું એડ્રેસ કહેવાય. આ એક પીએલસી પ્રમાણે એડ્રેસિંગ કરેલા છે. આ 0.1 આ ઇનપુટ સ્વિચીસ છે. આમ 10.0 એટલે આ મોટર માટેનો આઉટપુટ વાળી સ્વિચ છે. ઓકે, તો ડોન્ટ વરી, આપણે જે તે પીએલસી યુઝ કરીએ એ પ્રમાણે કોડિંગ બદલાતા હોય. કોઈ જગ્યાએ 0000 હોય, ક્યાં 001 હોય છે, ક્યાં તો 01 હોય છે, એવા અલગ અલગ એડ્રેસ વપરાતો હોય. ડઝન્ટ મેટર, આપણે મેન્યુઅલ ફોલો કરીએ એટલે એ આપણને આવડી જાય. ઓકે, ધારો કે મારી પાસે એક મોટર છે, એનું ઇનપુટ બટન યુઝ કરીએ આપણે. તો જ્યારે હું આ એક ઇનપુટ ઓન કરીશ, મીન્સ ગ્રીડ બટન ઓન કરીશ, તે ટાઈમે આ મારું સ્ટોપ બટન છે. એટલે સ્ટોપ બટન માટે હું એનું ઇન્વર્ટ લોજિક આપીશ, એટલે હું એનસી કોન્ટેક વાપરું છું. આ સ્ટાર્ટ બટન એટલે એ પહેલા નોર્મલી ઓપન છે અને બટન દબાવ્યું ત્યારે ક્લોઝ થશે. એટલે નોર્મલી ઓપન કેવું થાય, ક્લોઝ થાય. આ મારું કન્ટિન્યુઅસલી ઓન જ હશે, હું બટન દબાવું ત્યારે ઓફ થઈ જશે. એટલે મીન્સ એ એનસી કોન્ટેક હશે, નોર્મલી ક્લોઝ હશે, અને જો બટન દબાવું ત્યારે ઓફ થાય. એટલા માટે સ્ટોપ બટન છે. ઓકે, આ મોટર માટે આપણે આઉટપુટ તરીકે કન્સિડર કર્યું છે. અને આ છે તમારું આ મોટરની કોઇલ. મોટર કોઇલ એનર્જાઇઝ થશે એટલે તમારો આ આઉટપુટ એનર્જાઇઝ થશે. જો આ લોજિક કઈ રીતે વપરાય છે, જ્યારે હું ગ્રીન બટન દબાવું છું ઓકે મોટર પર, ત્યારે શું થશે, મારો સપ્લાય અહીંયાથી ઓન થશે. અત્યારે ઓફ છે, પણ જેવું હું મોટર ચાલુ કરીશ એટલે ગ્રીન બટન ઓન કરીશ એટલે આ બટન ક્લોઝ થશે. ઓકે, અને પાછું ગ્રીન બટન પુશ બટન છે એટલે આપણે છોડી દઈશું. પણ કેવું તે ટાઈમે આને સપ્લાય આ ઓન થઈ જશે. ઓકે, ગ્રીન બટન જેવું તમે પ્રેસ કર્યું એટલે આ ઓન થઈ જશે.
આ બી કોન્ટેક્ટ તો નોર્મલી ક્લોઝ છે, એને આપણે કોઈ સિગ્નલિંગ નથી આપ્યું કારણ કે રેડ બટન દબાવ્યું નથી ને. ધીસ કરસ્પોન્ડ ટુ બી સાના કોરસ્પોન્ડ છે, એ તમારા રેડ બટનના કોરસ્પોન્ડિંગ છે. હવે એ તમારું ગયું આઉટપુટ પાસે અને આઉટપુટ એનર્જાઇઝ થઈ ગયો. આઉટપુટ એનર્જાઇઝ થયો એટલે એની કોઇલ એનર્જાઇઝ થઈ ગઈ, એટલે તમારો આ કોન્ટેક્ટ પણ એનર્જાઇઝ થઈ ગયો. ઓકે, અને સપ્લાય આ રીતે ચાલુ રહેશે. પછી હવે તમે શું કર્યું, આ ઇનપુટ બંધ થઈ ગયો, પુશ બટન હતું એટલે નોર્મલી ઓપન હતું એ ક્લોઝ થયું, પછી પુશ બટન ઓફ કરી દીધું એટલે એ પણ ઓફ થઈ જશે. પણ સપ્લાય કેવી રીતે ઓન રહેશે, કારણ કે આઉટપુટ એનર્જાઇઝ છે એટલા માટે આ કોન્ટેક્ટ પણ એનર્જાઇઝ રહેશે અને સપ્લાય તમારો અહીંયાથી કોન્ટેક્ટ રહેશે, ઓન રહેશે. એટલે આપણે એક જાતનું શું કર્યું છે, એમાં લેચ ઓપરેટ કરાવી છે. લેચ એટલે કેવું, કડી આપણે ઘરમાં જે અંદરથી કડી મારીએ ને તે, એકવાર કડી ઓન મારી દીધી તો પછી એને જ્યાં સુધી ઓપન ના કરો ત્યાં સુધી એમને એમ જ રહી. તો આ લેચને આપણે ઓફ કરાવવાની છે. એટલે કે આપણી મોટરમાંથી પાણી ભરાઈ ગયું, હવે આપણે એને ઓફ કરાવવું છે તો શું કરવું જોઈએ, મારે આ પાથને બ્રેક કરાવવાનો. એટલે નોર્મલી ક્લોઝ વાળી જે સ્વિચ છે, જે રેડ બટન છે, હું એ પ્રેસ કરીશ તો શું થશે, આ નોર્મલી ક્લોઝ એ ઓપન થઈ જશે. ઓપન થશે એટલે આ પાથ બ્રેક થઈ જશે, એટલે સપ્લાય જે અહીંયાથી આવતો હતો નીચેથી એ શું થશે, હવે આઉટપુટને મળતો બંધ થઈ જશે. આના લીધે આ સ્વિચ જે બી સ્વિચ આપણે ઓફ કરી દીધી, એટલે જે નોર્મલી ક્લોઝ હતી એ ઓપન થઈ જશે બટન દબાવવાના લીધે. એટલે આઉટપુટ કેવો ડીએનર્જાઇઝ થઈ ગયો. એટલે આઉટપુટ ડીએનર્જાઇઝ થશે એટલે શું, આઉટપુટ કોઇલ જે નીચે જે છે આ વાળી એ પણ બંધ થઈ જશે, એટલે ટોટલ પાથ બ્રેક થઈ જશે. તો આ રીતે તમારું ઓન ને ઓફ બટન એ ચાલુ થતું હોય. એટલે આને શું કહેવાય આપણે, ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર, ડાયરેક્ટ ઓનલાઈન. ઓકે, તો આ ડ્યુઅલ સ્ટાર્ટર જે નોર્મલ ઓન ઓફ વાળું સ્વિચ હોય છે તે આ મોટરમાં આપણે આ યુઝ કરતા હોય છે. ઓકે, મોટર માટે જે સ્ટાર્ટર આપણે વાપરીએ એને સ્ટાર્ટ કરવા માટે નહીં, સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવા માટે સ્ટાર્ટર વાપરતા હોય છે. તો નાની નાની સાઇઝની મોટર માટે ડ્યુઅલ સ્ટાર્ટર ઇનફ છે. પણ મોટી સાઇઝ માટે જાઓ તો સ્ટાર ડેલ્ટા અને ઓટો ટ્રાન્સફોર્મર એ બધા યુઝ કરવા પડે. ઇન્ડક્શન મોટરની વાત કરું છું. સો એ પછી જોઈશું લોજિક. આ એક સિમ્પલ લોજિક છે જે આપણે અત્યારે યુઝ કરવાનું હતું. ઓકે, હવે આપણે લેડ સિમમાં જે એક્ઝામ્પલ્સ આપ્યા છે આ બધા એ આપણે જોઈએ વન બાય વન. ઓકે, સો અહીંયા સુધી કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. ઓકે, તો નહીં તો પછી આપણે સોફ્ટવેર પર સ્વિચ કરીએ. ઇઝ ઇટ ઓકે નાઉ? કોઈને ડાઉટ છે આમાં? Yes, sir. Okay. હા, ઓકે ઓકે, થેન્ક યુ. તો આપણે શું કરીએ હવે, લેડ સિમ્યુલેટર જે સોફ્ટવેર છે તેનો યુઝ કરીએ. તમને એનાથી બતાવું છું. તો હવે શું કરીએ છીએ આપણે કે સોફ્ટવેર ઓન કરીએ અને સોફ્ટવેરના ઉપર લોજિક એપ્લાય કરીએ. એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, આ જે સોફ્ટવેર જે છે એ ખાલી 20 મિનિટ માટે જ ચાલે છે. એટલે સ્ટુડન્ટ વર્ઝન એ ડેમો વર્ઝન છે અને 20 મિનિટ સુધી જ એલાઉ કરે છે. તો આપણે 20 મિનિટ માટેના નાના લોજિક જ યુઝ કરીશું. ઓકે, સો જુઓ આને કઈ રીતે યુઝ કરાય. હું સોફ્ટવેર સ્ટાર્ટ કરવા જાઉં છું. કે જે લોકોને સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ કરવામાં પ્રોબ્લેમ પડતી હશે, જે કદાચ કાલે સરે લિંક મોકલાવી હોય એને જે ઇન્સ્ટોલ કરવામાં પ્રોબ્લેમ થતી હશે, તમારે શું કરવાનું, એને જે જગ્યા પર સ્ટોરેજ હોય, જે તમારી .exe ફાઇલ ત્યાં જઈને એના પર રાઈટ ક્લિક કરો અને એને રન એઝ એડમિનિસ્ટ્રેટર તમે ઓન કરજો. તે ટાઈમે તમારું કોઈ પણ જે એન્ટીવાયરસ હશે એને 10-15 મિનિટ માટે ઓફ કરી દો કે જેથી તમે સહેલાઈથી ઇન્સ્ટોલ કરી શકો. તો એ તમને ઇન્સ્ટોલ કરવા દેશે. અધરવાઇઝ આ સોફ્ટવેર એવું છે કે ઇન્સ્ટોલ જલ્દી નથી કરવા દેતું. કે અમુકમાં થઈ જાય છે, અમુકમાં નથી થતું. એટલે રન એઝ એડમિનિસ્ટ્રેટર તમે યુઝ કરશો તો એ થઈ જશે તમારાથી ઇન્સ્ટોલ. ઓકે, અને સિમ્પલ સોફ્ટવેર છે. એકવાર તમને ગાઈડ કરી દઈશ પછી તો તમે જાતે પણ કરી શકો. ઓકે, તો આ તમને હવે સોફ્ટવેર દેખાઈ રહ્યું હશે. સર સોફ્ટવેર દેખાય છે? ઇઝ ઇટ વિઝિબલ? No, sir. Software नहीं देखा तो जो. ઓકે, લેટ મી ચેક. हाँ सर. ઓકે, જસ્ટ મિનિટ. Okay, sir. આવે છે? No, sir. ઓકે, ફરીથી એકવાર ટ્રાય કરું છું.
સોફ્ટવેર હવે વિઝિબલ છે કે નથી હજુ પણ? No, sir. ઓકે. સર 1-2 મિનિટ લેશે બફરિંગમાં. ઓકે ઓકે હું ફરીથી એકવાર ટ્રાય કરી જાઉં. Screen આપણે જોઈએ 1-2 sharing મિનિટ માં. કદાચ થાય છે કે નહીં. સર ડેસ્કટોપ શેર કરી દો Yes, sir. ડેસ્કટોપ. એટલે એકચ્યુઅલી ડેસ્કટોપનો જ સર પ્રોબ્લેમ એટલે આવી રહ્યો છે એટલા માટે હું પછી આ રીતે મલ્ટિપલ સ્વિચિંગ કરાવું છું. સોફ્ટવેરમાં એવું થાય છે. કે ના ટીમના ઘણા પ્રોબ્લેમ છે. ઓનલાઈન જે Yes, પ્લેટફોર્મ એ sir. લોકો તાત્કાલિક બનાવી તો દીધા છે પણ હવે એટલા બધા એફિશિયન્ટ નથી. કોઈ સિસ્કો ટાઈમે વેબએક્સ સર લોડ થવામાં વાર લાગે છે. આપણે હા પ્રેઝન્ટ તો કરીએ પણ થોડી વાર રહીને પ્રેઝન્ટ સિસ્કો બતાવે છે. વેબએક્સ હોય છે પણ એ સારું હોય છે પણ એ કેવું થોડું કોસ્ટલી પડે છે એટલા માટે નથી વાપરતા. બાકી એમાં Yes. 10,000 યુઝરની લિમિટ છે એટલે આખો હા. જીટીયુ ના બધા સ્ટુડન્ટ ઇન્ક્લુડ કરવા હોય ને તો એ થઈ જાય એવું છે. Yes, sir. સર નથી આવતું, કશું નહીં આવતું. ઓકે ઓકે હું એ ટ્રાય કરું છું. હા કાંઈ ચેન્જ કરો. હા વિન્ડો સેન્ડ કરીને જુઓ. હા એ વિન્ડો ટ્રાય જ કરો છું. સર સ્ક્રીન શેર તો થઈ ગઈ છે, સોફ્ટવેર શેર નથી થતું. તમારી ઓકે સ્ક્રીન શેર થઈ ગઈ છે. હા ડેસ્કટોપ એટલે શેર કર્યું હશે ને સર. એકચ્યુઅલી દિવસે સર જે ઓપ્શન જે જોઈએ છે ને ડેસ્કટોપ શેરિંગનો એ ઓપ્શન મારે નથી આવી રહ્યો. જે આપણે જે નોર્મલી ઓન કરી છે ત્યારે ફર્સ્ટ ઓપ્શન એ હોય છે જ્યારે મારામાં એ ઓપ્શન જ નથી આવી રહ્યો. ના આવશે કારણ કે વસીમ સર ઓર્ગેનાઇઝર છે ને એટલે હા બરોબર છે. ઓકે જો આ લેટ સિમ્યુલેટર તરીકે હું ઓન કરું છું કદાચ વસીમ સર છો તમે ઓનલાઈન? નહીં સર, ઓર્ગેનાઇઝર જો કદાચ ચેન્જ કારણ કે આ જો મારે નીકળી જાય છે આ જે હું ઓન કરું છું પણ છતાં મારા શેરિંગમાંથી નીકળી જાય છે. યસ સર. હું સર વસીમ સરને કોન્ટેક્ટ કરીને કહું સર. હા એટલે શેરિંગ જ નીકળી જાય છે કોઈ કાં તો કોઈ શેર કરવાની ટ્રાય કરી રહ્યું છે એના લીધે કદાચ નીકળી જતું હશે. હું સોફ્ટવેર શેર કરી શકું એવી અત્યારે ક્લિક કરું છું પણ છતાં એ શેરિંગમાંથી બંધ થઈ જાય છે. હું ટ્રાય કરું છું. હા તમારું સિવાય જો કોઈ શેર નહીં કરી શકે. હા એટલે કોલ પર અટેન્ડન્સ દેખાય છે સર? ના તારે બી સેમ પ્રોબ્લેમ આવે. સર એકચ્યુઅલી મિનિટ હિતેશ સર તમારો ડેસ્કટોપ શેર થાય છે? હા મેં કરી જોઉં છું. કે મારે કેવું થાય છે કે અત્યારે હું જો શેર કરવા જાઉં છું તો ખબર નહીં કઈ રીતે પણ શેરિંગમાંથી જ બહાર નીકળી જાય છે. સર એટલા માટે આપણે આઉટસાઇડ ઓર્ગેનાઇઝર છે ને એટલે નથી ડેસ્કટોપનો ઓપ્શન જ નથી બતાવતો શેરમાં. ઓકે હા એ થઈ રહ્યું છે. મારું સો કેવું છે? નહીં તો આપણે એવું કરીએ હું ગૂગલ પર સ્વિચો કરી લઈએ કારણ કે આ થયું ઓકે સર, આવી ગયો સર. ઓકે હિતેશ સર તમારો આવી રહ્યું છે હું મારી રીતે ટ્રાય કરી જોઉં કારણ કે મારા માટે શેરિંગમાંથી નીકળી જાય છે. આ તમારું દેખાય છે લેડર સિમ્યુલેટર? હા દેખાય છે. યસ સર તમારે દેખાય છે. તો સર આની પર આપણે ગેટ સમજાવી દઈએ એ લોકોને. આ કોણે શેર કરેલું છે? હા હું એ કરેલું છે. હવે નથી દેખાતું. ના બસ સર હવે શેર કરે છે. એકચ્યુઅલી 3 લોકો એક સાથે શેર કરવાનો ટ્રાય કરે છે. હા યાર, એટલે મલ્ટિપલ શેરિંગ થાય છે એના કારણે એવું થઈ શકે હા છે. સર હું સ્ટોપ કરું અત્યારે મેં શેર કર્યું છે. ના સ્ટોપ કરી દે તું. વન બાય વન કરો. 3 એક સાથે શેર કરે છે અત્યારે. હા એટલા માટે પ્રોબ્લેમ થઈ રહી છે. તમે હિતેશ સર તમે એકવાર કોઈ પણ અત્યારે શેર ના કરતું હું જસ્ટ શેર કરવા જઈ રહ્યો છું. યસ. આ સ્ક્રીન શેરિંગ Yes, આવે sir. છે પણ
દેખાય છે સર તમારું. યસ સર, લેડ સિમ્પલ સર ક્લિક કરીને ટ્રાય કરશો, કદાચ ઓન થઈ જાય. ના એ જ હું ક્લિક કરું છું ને, પણ એ લેટ સિમ નથી કરવા દેતું. ઓકે સર. તો સર એક એક જ મિનિટ વેટ કરજો સર, કદાચ આવી જાય. થોડું કદાચ બફરિંગ થતા વાર લાગતું હશે. ના અહીંયાથી મારા હા. એ જે શેરિંગ નો જે ઓપ્શન આવે છે ને એ જ પાછો નીકળી જાય છે. યસ એટલે સર, ખબર જ પડી જાય છે કે બંધ થઈ જાય છે. હા સીધું બંધ થઈ બંધ થઈ જાય. મારી હા. સ્ક્રીન શેર કરું? હા પણ પછી એ કોડિંગ કઈ રીતે કરાવશો? હું તમને ગાઈડ કરું તો તમે કરશો? હા, એટલે તમે મને કહો એ ગેટ ઇમ્પ્લિમેન્ટ કરી દે. ઓકે ઓકે, એ સારું રહેશે, એ સારું રહેશે. ઓકે તો જસ્ટ એકવાર બતાવવાનું છે એમને આપણે. હું તમને બેઝિક લોજિક ગેટ તમે ઓપરેટ કરાવું છું. વાંધો નહીં સર, એ તો મેં બતાવી દઈશ, પણ કયા ગેટ બતાવે છે એ જ હિતેશ સર પેલા સ્ક્રીન તો શેર કરી જુઓ થાય કે નહીં. તમારી હા, થઈ હિતેશ કે સર. પેલા સરની થયેલી હતી એ ખ્યાલ નતો મને, કારણ કે આમાં કોની સ્ક્રીન શેર થયેલી હતી એ ચોક્કસ હિતેશ નહોતું. સર તમારું આ થઈ ડેસ્કટોપ થઈ શેર ગઈ કરો થઈ પહેલા. હિતેશ અત્યારે સર. યસ સર, મારી સ્ક્રીન શેર તમારી કરી. સ્ક્રીન દેખાઈ જાય. દેખાય છે દેખાય ઓકે. છે લેડ ફિલ્મ દેખાય છે? યસ સર, આ દેખાય છે. દેખાય. ઓકે, સો પ્લીઝ સી ઓલ સ્ટુડન્ટ્સ, તમને આ લેડ ફિલ્મ ડેમોન્સ્ટ્રેશન વર્ઝન તમારા સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. એકચ્યુઅલી આ 20 મિનિટ્સ માટે ચાલે છે, કેમ કે ડેમો વર્ઝન છે. તો અહીં આગળ તમે આઉટપુટ બધા જોઈ શકશો, IP0, આઉટપુટ 0 એન્ડ ઓલ ડેટ. ઓકે, અને અહીં આગળ તમારું મીન્સ જે સરે કીધું કે લેડર ડાયાગ્રામ ઓર લેડર લેંગ્વેજ, તો એ તમારે અહીં આગળ રંગ વ્યુઅર છે એની અંદર તમે લેડર ડાયાગ્રામ તમારો પ્લોટ કરી શકો છો. અલ્સો તમે એ સેવ પણ કરી શકો છો, એને સિમ્યુલેટ કરી શકો છો. તો આપણે પહેલાં કોઈ એક સિમ્પલ લોજિક ઇમ્પ્લિમેન્ટ કરીએ, બરાબર? હલો હિરેન સર? હા સંભળાય છે સર. હલો. હેલો. હા સર, એવું હોય તો તમે એક્સપ્લેન કરો અને હું ઓકે અહીંયા પ્લોટ કરું. ઓકે ઓકે, વાંધો નહીં. હા એવું કરો, વાંધો નહીં. જસ્ટ ઓન કરો સ્ક્રીન. હા. લેડર સિમ્યુલેટર ઓન કરો. સો સ્ટુડન્ટ તમે અહીંયા જોઈ શકો છો, આજે રાઈટ હેન્ડ સાઈડ પર જે બ્લોક છે ડીબગર બ્લોક. એક જ મિનિટ સર, ઓકે. એક જ મિનિટ, મારો અવાજ મ્યુટ કરી દઉં મેં. હા સર સ્ક્રીન જટી રહી છે. હા ઓકે, દેખાઈ ગઈ. સર હવે એવું કરો તમે, અત્યારે ફર્સ્ટ ટાઈમ છે ને ક્લોઝ કરી દો, કારણ કે તમે 4-5 મિનિટ ઓન કરીને 4-5 મિનિટ થઈ ગયા હશે તો પછી આપણને ઇન્ટરપ્ટ થશે વચ્ચે. સો લેટ સિમ બંધ કરીને ફરીથી ચાલુ કરો. એટલે સોફ્ટવેર તો મલ્ટિપલ ટાઈમ યુઝ થશે, પણ 20 મિનિટ માટે જ થશે એટ અ ટાઈમ. આ જો આ વાઇટ્રોનિક જે કંપની છે એનું છે આ સોફ્ટવેર. ઓકે, જો અહીંયા આગળ હવે ડીબગર જે બ્લોકમાં તમને જે દેખાઈ રહ્યા છે ઇનપુટ્સ, અહીંયાથી એ તમારા એકચ્યુઅલી જ્યારે આઉટપુટ જોઈશું આપણે ત્યારે તમને અહીંયા આગળ બધું આઉટપુટમાં વિઝ્યુલાઇઝેશન મળશે કે તમે કયો ઇનપુટ ઓન કર્યો, પછી એના પછી છે આઉટપુટ અહીંયા તમારી LED ઇન્ડિકેટરમાં આવશે. પછી કાઉન્ટર લખેલું છે, એટલે કાઉન્ટર કઈ રીતે ઓપરેટ થાય છે તે. ઓકે, ટાઈમર પણ આપણે યુઝ કરીશું, પણ રજિસ્ટર્સ અને ફ્લેગ્સ એ થોડું ઇલેક્ટ્રોનિક્સ પોર્શન છે, આપણે અત્યારે યુઝ નથી કરવાના એને. ઓકે, તો આપણે બેઝિક ખાલી આપણે ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂ કે પછી આપણે જે ઇન્ડસ્ટ્રીયલ મીન્સ IC વાળા કે ઇલેક્ટ્રોનિક્સ વાળા જે આપણા સ્ટુડન્ટ અત્યારે છે એ બધાને જે આપણે નોર્મલ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે યુઝ કરવું હોય તો એને કઈ રીતે યુઝ કરવાનું એના માટે આપણે એના પ્રોગ્રામ રેડી કરાવીશું. ઓકે, અને રજિસ્ટર્સ અને ફ્લેગ્સ એ થોડી ઇન્ટરનલ એપ્લિકેશન માટે યુઝ કરીએ, ઇન્ટરનલ પ્રોગ્રામિંગ કરવું હોય તો એના બેઝ એ પછી જોઈશું. સો આપણે પહેલાં એક સિમ્પલ કરીએ કે ઇનપુટ કે યુઝ કઈ રીતે કરવાનો. જો અહીંયા આગળ જે પોઈન્ટર તમને દેખાઈ રહ્યું છે નોર્મલી ઓપન સ્વિચ છે, એના પછી છે બીજો એક સિમ્બોલ છે એ નોર્મલી ક્લોઝનો સિમ્બોલ છે. ઓકે, પછી ત્યાર પછી એક આઉટપુટ માટેનો સિમ્બોલ છે. ઓકે, પછી જે રાઉન્ડ ટાઈપનો શેપ લાગી રહ્યો છે એ જસ્ટ NC કોન્ટેક્ટની બાજુમાં છે એ તમારો આઉટપુટ કોન્ટેક્ટ છે. ઓકે, પહેલી બે સ્વિચ, હા એ આઉટપુટ કોન્ટેક્ટ છે. એના પછી એક RES કરીને લખ્યું છે એ રીસેટિંગ માટે છે. એ રીસેટ ખાલી ટાઈમર અને કાઉન્ટરને જ કરવા દે છે. એ આ સોફ્ટવેરની લિમિટેશન છે, એ પ્રમાણે જ આપણે જઈશું. ઓકે, બીજા કોઈ સોફ્ટવેરમાં જઈશું તો રીસેટ કંઈક બીજું રીતે પણ રીસેટ કરતું હશે. ડોન્ટ વરી, આપણે જે તે વસ્તુની મેન્યુઅલ ફોલો કરીને જ આગળ વધવા પડે, કારણ કે જેમ PLC બદલાશે એમ એની મેન્યુઅલ પણ બદલાશે. સો રીસેટ પછી આવે છે લેચ અને અનલેચ. ઓકે, સો આ પર્ટિક્યુલર આઉટપુટને લેચ અને અનલેચ કરાવવું છે તમારે. ઓકે, એટલે એને કન્ટિન્યુઅસલી ચાલુ રાખવું છે કે બંધ કરાવવું છે, તો એનો પણ આપણે લોજિક યુઝ કરી શકીશું. એ પણ જોઈએ આપણે પછી. બીજું છે ટાઈમર. ઓકે, તો ટાઈમરમાં આમાં આપણી પાસે બે ટાઈમર અવેલેબલ છે, એક ટાઈમર ઓન અને બીજું લેચ ટાઈમર છે.
ઓકે, બેવના કોન્સેપ્ટ તમને બતાવીશું કે કઈ રીતે યુઝ કરાય બેવ ટાઈમરને. જેવી એપ્લિકેશન એ પ્રમાણે યુઝ કરવાનું. આપણી એપ્લિકેશનમાં આટલા જ છે. અધરવાઇઝ કંઈક તમે એલન બ્રેડલી કે સિમેન્સના પીએલસી જો તો તેમાં ઓફ ટાઈમર પણ આવે છે અને ઓન ઓફ ટાઈમર પણ આવે છે. બેવ ટાઈપના આવે છે. ઓકે, એના પછી છે CNT લખ્યું છે, એ કાઉન્ટર છે. સો કાઉન્ટર કે શું કામ કરે છે? તો કાઉન્ટર એ કાઉન્ટ કરે છે. જેટલા તમે ઇનપુટ આપો એટલી વખત એ કાઉન્ટ તમારો ઓપરેટ થશે. ઓકે, તો કાઉન્ટર આમાં આપણી પાસે અપ કાઉન્ટર છે અને ડાઉન કાઉન્ટર છે. ઓકે, અમુક પીએલસી આવે છે તેના અપ ડાઉન કાઉન્ટર પણ આવે છે. અમુક સ્પેશિયલ ટાઈપના કાઉન્ટર પણ હોય છે એની જોડે. જેવી કંપની જે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એ રીતે આપણને જેટલું અવેલેબલ છે. આ એક સિમ્પલ સોફ્ટવેર છે, મફતનું છે, તો પછી એટલું જ યુઝ કરવા મળશે આપણને. ઓકે, એના પછી છે બીટ શિફ્ટ રજિસ્ટર્સ. ઓકે, આ એક બીટ શિફ્ટ રજિસ્ટર છે. ધારો કે અહીંયા આગળ તમે આઉટપુટ વિન્ડોમાં જોઈ શકો છો રજિસ્ટર્સ અને ફ્લેગ્સ. ઓકે, આઉટપુટના એક્ઝેક્ટલી નીચે જે રજિસ્ટર્સ અને ફ્લેગ્સ છે. તો ધારો કે આ LSB છે લખેલું છે. LSB એટલે માઇક્રો કંટ્રોલરમાં તમે ભણ્યા હશો, લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, અને MSB એટલે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. તો આ લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ ધારો કે પહેલો જે બીટ છે 0 સાઈડનો, LSB સાઈડનો, એ લેફ્ટ રાઈટ મોસ્ટ જે નંબર છે એ જો ધારો કે હું 1 હશે અને હું આ રજિસ્ટરમાં લેફ્ટ રોટેટ કરીને ચલાવું રજિસ્ટર શિફ્ટ, તો એ શું કરશે? અહીંયા સ્ટાર્ટિંગમાં 0 એડ કરતું રહેશે અને પછી આ બાજુથી એક શિફ્ટ લેફ્ટ LSB થી MSB બાજુ એક શિફ્ટિંગ આપશે રજિસ્ટર્સનું. એ આપણું પર્ટિક્યુલર એપ્લિકેશન હોય તેમાં જોવા મળે છે. આપણે એવી અત્યારે કોઈ એપ્લિકેશન યુઝ નથી કરવાના. ઓકે, સો આ થઈ વાત બીટ શિફ્ટ રજિસ્ટરની. ત્યાર પછી જુઓ તો પેલી જે રંગ વ્યુઅર છે એની ઉપર જે એક્ઝેક્ટલી લખ્યું છે આ એડ રંગ, એટલે એક સ્ટેટમેન્ટ તમારે નવા બનાવવા હોય, નવા લોજિક બનાવવા હોય તો તમે એક રંગ એડ કરી શકો. ઓકે, પછી છે આ બીજું આ ડાઉન એરો વાળું. હા, આ રીતે તમે એડ રંગ કરી શકો. હવે આ ઇન્સર્ટ રંગ છે, એટલે ઇન બિટવીન તમારે કોઈ રંગને ઇન્સર્ટ કરવી છે તો આ યુઝ કરશો. એડ રંગ કરશો તો લાસ્ટમાં એડ થશે, અને ઇન્સર્ટ રંગ કરશો તો ઇન બિટવીન તમારે જ્યાં ઇન્સર્ટ કરવી હોય ત્યાં જે તે રંગની ઉપર ઇન્સર્ટ કરશો એટલે ત્યાં એના ઉપર તમને એક રંગ ઇન્સર્ટ કરી આપશે. ઓકે, એના પછી જે છે એ ડિલીટ રંગ છે, એટલે કોઈ લોજિક તમારે ભૂસી નાખવું છે તો તમે એ ડિલીટ રંગનો યુઝ કરી શકો છો. ઓકે, એના પછી છે એડ બ્રાન્ચ. ઓકે, તો એડ બ્રાન્ચ માટે હિતેશ સર કશે ક્લિક કરી બતાવો આ લોકોને કે જેથી એડ રંગ. ઓકે, થોડો આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડથી. ઓકે, અહીંયા આગળ હા, ધારો કે મારે એક પેરેલલ બ્રાન્ચ બનાવી છે. ઓકે, તો હું એ ક્લિક કરી ડબલ ક્લિક કરશો એટલે તમને ડબલ ક્લિક કરો. સર મેં ટ્રાય જ કરું છું, એ જ કરું છું. ઓકે, નથી થતું એકચ્યુઅલી, થઈ જાય છે તરત જ. તો એક એ મૂકીને જોઈ લઈએ આપણે. નહીં, કોન્ટેક્ટના પેરેલલમાં. ઓકે, આ રીતે આવી ગઈ. તો આ રીતે તમે બીજી બ્રાન્ચને પેરેલલી તમે એડ કરી શકો છો. ઓકે, લાસ્ટમાં છે એ કોમેન્ટ છે. કોમેન્ટ વાળું ઓન કરશો ને એટલે દરેક રંગના નીચે કોમેન્ટ આવી જશે. એટલે એમાં તમારે જે ટાઈપ કરીને કે મારી આ લાઈન છે તો એ શાના માટે વર્ક થઈ રહી છે, આ બીજી લાઈન છે એ શાના માટે વર્ક થઈ રહી છે, તે કોમેન્ટ લખી એટલે તમને ખબર પડે કે આ પ્રોગ્રામમાં લખેલું છે શું તમે. ઓકે, તો આ એક બેઝિક ફંક્શનિંગ છે એના. ઉપરના બધા ફંક્શનિંગ છે જેવું કે એક ન્યૂ ફાઇલ છે, પછી ઓપન ફાઇલ છે, એ બે યુઝ થશે, પણ એનાથી વધારે તમારાથી કશું નહીં થાય કારણ કે આ ડેમો વર્ઝન છે. ત્યાર પછી આ જે પ્લે બટન જે દેખાઈ રહ્યા છે એમાં જો પહેલો જે રેડ કલરનો પ્લે બટન છે એ ડાયરેક્ટ સિમ્યુલેશન ઓન કરી દેશે, રન ડાયાગ્રામ કરશે. ઓકે, પછી એના પછીનો જે બટન છે ઓકે એ સિંગલ લૂપ, એટલે એક ઇન્સ્ટ્રક્શનને તમારે ઓપરેટ કરાવી. ધારો કે મારે આ સ્ટેપ ઓપરેટ કરાવી તો શું થશે, બીજું સ્ટેપ ઓપરેટ કરાવી તો શું થશે, એના માટે છે. ઓકે, એ બટન એને બાજુવાળું બટન. ત્યાર પછી છે પોઝ બટન અને સ્ટોપ બટન, એ જે તમારું પ્રોગ્રામને એક્ઝિક્યુશનને અટકાવી શકશે અને બંધ કરી નાખશે પછી. અને લાસ્ટ વાળું છે એક સિમ્યુલેશન ક્લોઝ કરવા માટે છે. ઓકે, સો બસ આનો યુઝ કરીને આપણે સિમ્યુલેશન બનાવીશું. ઓકે, સો હિતેશ સર આપણે ફરીથી એક ન્યૂ ફાઇલ લઈ લો. હા, હવે આપણે શું કરીએ છીએ, એક સિમ્પલ લોજિક બનાવીએ છીએ. એક સ્વિચથી એક આઉટપુટ કઈ રીતે ઓપરેટ થાય. તો એક પહેલો એનો કોન્ટેક્ટ લઈ લો. ઓકે, એને ત્યાં આગળ જઈને ક્લિક કરો, લેફ્ટ ક્લિક. ઓકે, હા, એ ક્લિક કર્યું, લેફ્ટ ક્લિક એટલે નોર્મલ ક્લિક કરીએ છીએ તે. અને ત્યાં જેને ક્લિક કરશો તો તમને પૂછશે કે મારે એને કઈ સ્વિચ બનાવવી છે. એ ધારો કે હું આમાં જો કેટલા ઇનપુટ અવેલેબલ છે, 15 ઇનપુટ અવેલેબલ છે, 15 આઉટપુટ અવેલેબલ છે, 0 થી સોરી ટોટલ 16 ઇનપુટ છે, 0 થી લઈને 15 સુધી. પછી આઉટપુટ પણ 0 થી લઈને 15 સુધી, એટલે ટોટલ 16 ઇનપુટ છે. કાઉન્ટર જો કાઉન્ટર 8 છે, એ અપ અને ડાઉન બે રીતે થઈ શકે છે, એ પછી હું સમજાવું છું. ટાઈમર છે તે ટોટલ 8 ટાઈમર છે. ઓકે, ફ્લેગ અને રજિસ્ટર આપણે યુઝ નથી કરવાના અત્યારે.
ઓકે, ટાઈમરમાં એવું કંઈક લખ્યું છે ડીએન. ડીએન મીન્સ ડન બીટ માટે. જ્યારે કાઉન્ટરમાં અપ અને ડાઉન છે એ એકચ્યુઅલી એ અપ નો ડન બીટ અને C1 DN છે મીન્સ ડાઉન કાઉન્ટરનો કાઉન્ટર ડાઉન નો ડન બીટ છે. ઓકે, ડન બીટ શું હોય છે પછી આપણે સમજીએ. ઓકે, સો આપણે આને IP0 લઈ લો, એટલે કે તમે પહેલી સ્વિચનો નંબર આપ્યો છે IP0, એ સ્વિચ તમે યુઝ કરી છે. ઓકે, હવે આઉટપુટમાં પેલો જે આઉટપુટ વાળો સિમ્બોલ છે એ લઈ લો. ઓકે, અને આ રીતે તમે આને આઉટપુટ 0 આપી દો. ઓકે, એકદમ સિમ્પલ છે. 10મા ધોરણના સ્ટુડન્ટને પણ શીખવાડશો, આરામથી શીખી જશે. પણ લોજિક ખાલી આપણને એન્જિનિયરને જ ખબર હોય છે. ઓકે, સી હવે આને આપણે જસ્ટ રન કરાવીએ. ઓકે, તો રેડ બટન થી પ્લે કરો એને. જો અત્યારે તમને કશે રેડ ઇન્ડિકેશન લાઇનમાં આ એક જ રંગ બનાવી છે, અને એની જે ઊભી વર્ટિકલ લાઇન છે બેવ એન્ડ પાસેની, એને રેલ્સ કહેવાય. જ્યારે આ આડી લાઇનને રંગ કહેવાય. તો રંગ અત્યારે ઓન નથી. હવે આપણે શું કરીશું, ઇનપુટમાં જઈને સિમ્યુલેટરમાં ડિબગરમાં જઈને ઇનપુટ ઓન કરીશું IP0. ડિબગર છે ને સાઈડ પર, હા જો ઇનપુટ 0 તમે ઓન કર્યું તો આઉટપુટ 0 ઓન બતાવે છે, એટલે રંગ ઓન થઈ ગયા. પ્લસ થી માઇનસ સુધી આખો સપ્લાય જાય છે. ઓકે, ઇનપુટ 0 બંધ કરીશું આપણે તો એ ઓફ થઈ જશે. ઓકે, તો આ રીતનો તમને આ એક સિમ્પલ ઇનપુટ પ્રમાણે આઉટપુટ કઈ રીતે ઓપરેટ થાય છે તે. એટલે એનો કોન્ટેક્ટ જે છે નોર્મલી ઓપન કોન્ટેક્ટ, અત્યારે નોર્મલી ઓપન છે, એને જસ્ટ એકવાર ક્લોઝ કરીશું તો તમારો આઉટપુટ આવશે. ઓકે, તો એક સિમ્પલ લોજિક છે. ઓકે, આપણે એને સ્ટોપ કરો. હવે આના જોડે શું કરીએ છીએ, આપણે એક સિરીઝમાં બીજી એક સ્વિચ લગાવીએ છીએ, NC કોન્ટેક્ટ લગાવી દે, એટલે તમને એનો પણ ખ્યાલ આવશે. ઓકે, ઓકે એન્ડ ગેટ ઓપરેટ કરાવીએ, કઈ વાંધો નહીં. ઓકે, તો એન્ડ ગેટમાં આપણે શું જોયું હતું, એન્ડ ગેટ શું એટલે A અને B, એટલે બે સ્વિચ જ્યારે ઓન હોય ત્યારે જ ઓન થવું જોઈએ. એટલે કે આ સિરીઝ સર્કિટનો પાથ આવશે. પહેલી સ્વિચ ક્યાં તો પહેલી સ્વિચ અને બીજી સ્વિચ બે ઓન હોય તો જ ઓન થાય. એને આપણે ઓપરેટ કરાવીએ અને જોઈએ. જસ્ટ આને રન કરાવો અને જુઓ. स्टूडेंट यू कैन सी के हमने दो स्विच यूज की है, IP0 અને IP1 સ્વિચ યુઝ કરેલી છે. ઓકે, તો આપણે પહેલા IP0 ને 1 કરીએ છીએ અને IP1 ને 0 રાખીએ છીએ, તો આપણને આઉટપુટ નથી મળતું. બરાબર. ધેન થર્ડ કન્ડિશન કે IP0 ને 0 રાખીએ છીએ અને IP1 ને 1 કરે છે તો પણ આપણને આઉટપુટ નથી મળતું. એન્ડ ગેટની કન્ડિશન શું છે કે જ્યારે બંને ઓન હશે ને બંને NCમાં હશે, બંને કનેક્ટેડ હશે ત્યારે જ આપણને આઉટપુટ મળશે, કેમ કે એ વન કાઇન્ડ ઓફ સિરીઝ સ્વિચ તરીકે વર્ક કરે છે. લેટ્સ આપણે IP0 અને IP1 બંનેને ઓન કરીએ. ઠીક છે સર? હા, સિમ્યુલેટર ઓન કરો અને પછી જુઓ ને. ઓકે. તો આપણે શું કરીએ છીએ, પહેલા બેવ સ્વિચ ને એન લોજિક સરખી રીતે ઓપરેટ કરી બતાવો ને એમને. મીન્સ પહેલા બેવ સ્વિચ ઓફ છે તો આઉટપુટ ઓફ છે, પછી કોઈ પણ એક સ્વિચ ઓન કરીએ તો પણ ઓપરેટ નથી થતું. ઓકે, જુઓ કોઈ પણ સ્વિચ ઓન કરીએ છીએ તો ઓપરેટ નથી થતું, પણ જ્યારે બેવ સ્વિચ ઓન થશે ત્યારે જ ઓન થશે. સો આ થયું A અને B મીન્સ એન્ડ લોજિક. ફર્સ્ટ સ્વિચ એન્ડ સેકન્ડ સ્વિચ બે ઓન હોય ત્યારે એન્ડ લોજિક ઓપરેટ થાય છે. તો આ તમારું એન્ડિંગ ઓપરેશન થયું. આ જ રીતનું તમે ઓર ઓપરેશન પણ લઈ શકો છો. તેના માટે NC કોન્ટેક્ટ યુઝ કરીશું, સોરી બે ને પેરેલલમાં યુઝ કરીશું. રાઈટ ક્લિક કરીને ડિલીટ કરી દો, કઈ વાંધો નહીં. ઓકે, આમાં ઇનપુટ ઓકે કઈ વાંધો નહીં, આજે મોટરનું લોજિક ઓપરેટ થઈ જશે. હા, એ ડિલીટ કરી દો. ઓકે, અને પેરેલલ બ્રાન્ચમાં એક બીજો એનો કોન્ટેક્ટ લગાવી દો. આપણે મોટરનું લોજિક પહેલા જોઈ લઈએ. હા, ક્યાં તો આ પણ ચાલશે, ઓર લોજિક. ઓકે, IP1. સો હવે આપણી પાસે શું છે, બે સ્વિચીસ છે, એક અને બે પેરેલલમાં છે. તો આ ઓર લોજિક થયું. એ સ્વિચ ક્યાં તો બીજી સ્વિચ બી સ્વિચ ક્યાં તો બેવ, ત્યારે તમારું આઉટપુટ ઓન થાય છે. એ તમારું શું થયું, ઓર લોજિક થયું. આપણે એક ઇનપુટને 1 કરીએ, IP0 ને 1 કરીશું તો આઉટપુટમાં આપણે 1 મળશે. અધરવાઇઝ IP1 ને 1 કરીશું તો પણ આપણને આઉટપુટમાં 1 મળશે, અને બંનેને 1 કરીશું તો આઉટપુટમાં આપણને 1 મળશે. પણ બંનેને 0 કરી દઈશું
તો આઉટપુટ નહીં મળે, કેમ કે પાથ જ ક્લોઝ નહીં થાય. ઓકે, સો આ આપણું ઓર લોજિક થયું. હિતેશ સર, હવે આ જ લોજિક આગળ રવા દો અને આપણે મોટર લોજિકમાં જવા દઈએ. ઓકે, ઓકે, એટલે આ રીતે તમે બાકીના બધા લોજિક ગેટ્સ બનાવી શકો જે રીતની તમારી રિક્વાયરમેન્ટ હોય છે. એઝ વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ, તો આપણે બધા લોજિક સિમ્યુલેટ નથી કરતા, પણ આપણે કરી શકીએ છીએ એ જ રીતે જે રીતનું એન્ડ લોજિક ઓર લોજિક બન્યું એ રીતે બાકીના લોજિક ગેટ્સ પણ મૂકી શકીએ છીએ. ઓકે, હવે આપણે મોટરનો એક લોજિક બનાવીએ. અત્યારે સર કરાયું હતું એ જ કરાવી દઈએ. હા, બસ એ જ તો સ્ટોપ કરીને એક એનસી કોન્ટેક્ટ આ બે કોમ્બિનેશનના સિરીઝમાં લગાવો. ના ના, એ ચાલશે, બરાબર છે. ત્યાં સર આઉટપુટ આનું ઓકે, નામ આઉટપુટ, હા આઉટપુટ, ઓકે એડિટ, ઓકે આઉટપુટ 0 કરી દો, પછી આપણે એને લોજિક એક્સપ્લેન થઈ લઈએ. એક એનસી કોન્ટેક્ટ, એનસી કોન્ટેક્ટ હા સર, અને IP1 નામ અને આપી દઈએ. IP1. ઓકે, હવે આપણે અત્યારે જે એક્સપ્લેન કર્યું હતું કે મોટરનું સ્ટાર્ટર કઈ રીતે કામ કરે છે, ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર, તો આ ઇનપુટ 0 જે છે એ પહેલી સ્વિચ, એ તમારું શું હશે, એ તમારું ગ્રીન બટન કે જેનાથી મોટર ચાલુ થાય છે. આ ઇનપુટ 1 છે એ તમારી ઓફ બટન છે, અને આઉટપુટ 0 એ તમારી મોટર છે. ધારો કે એ મોટર માટેની એનર્જાઇઝિંગ કોઇલ, એને આપણે પેરેલલમાં કોન્ટેક્ટ લીધો છે, એ તમે આઉટપુટ 0 નો જે એનો કોન્ટેક્ટ છે એ તમને દેખાઈ રહ્યો છે. ઓકે, સો આ રીતે તમારું આ મોટર સ્ટાર્ટર થઈ ગયું છે. હવે આપણે એને ઓપરેટ કરાવી જોઈએ, જે લોજિક ઓપરેટ થાય છે કે નથી થતું. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો સ્ટાર્ટ બટન ઓફ છે તો મોટર સ્ટાર્ટ નથી થઈ. ઓકે, તો આપણે સ્ટાર્ટ બટન અહીંયા પ્રેસ કરીએ, જેવી રીતે સરે કીધું કે પુશ બટન સ્વિચ હોય છે, બરાબર. તો આપણે એઝ્યુમ કરે કે IP0 પુશ બટન સ્વિચ છે, બરાબર, અને આપણે એને ઓન કરી તો આપણી મોટર સ્ટાર્ટ થઈ ગઈ, બરાબર. હવે જ્યારે એને બંધ કરવી હશે આપણે, તો આપણે જે નોર્મલી એનસી સ્વિચ યુઝ કરી છે. હા સર, હિતેશ સર, હવે એવું કરો ને, ઇનપુટ 0 કાઢી નાખો એટલે આપણે પુશ બટન જેવું થઈ જશે, કે ધારો કે આપણે ઇનપુટ 0 બંધ કરી નાખીએ જો, તો એ સપ્લાય ઓન રહે છે. એ આ પાથ થ્રુ, આ જે રેડ પાથ દેખાય છે ને, એ પાથ થ્રુ એને સપ્લાય મળશે. ઓકે, એટલે આ રીતે તમારું આ ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર મીન્સ તમારી જે મોટર છે આ રીતે ચાલુ રહી છે. પણ જ્યારે પુશ બટન દબાવીશું આઉટપુટ 1, ગ્રીન બટન તો તમે દબાવીને ઓફ કરી દીધું. હવે આ બીજું બટન છે કે જે રેડ બટન છે, તો એ દબાવશો ત્યારે જો પાઠ ઓફ થઈ ગયો. કારણ કે એનાથી શું થાય છે, આઉટપુટમાં તમારો ડીએનર્જાઇઝ થઈ જાય છે, અને એના લીધે એનો જે પેરેલલ પાથ જે આઉટપુટ 0 લીધો હતો તે પણ ઓફ થઈ જશે. ઓકે, સો આ તમારું આ મોટરનું લોજિક થયું. આજે તો તમને ખાલી બધા ટૂલ્સ શીખવાડીશું આપણે, કે કારણ કે બેઝિક પ્રોગ્રામિંગ કરી રહ્યા છે. નેક્સ્ટ ટાઈમ આપણે એપ્લિકેશન લઈશું. ઓકે, સો આ તમારા છે સિમ્પલ લોજિક. ઓકે, મોટરનું આપણે લોજિક જોયું. હવે આપણે ટાઈમર જોઈએ. ઇઝ ઇટ ઓકે સર? યસ સર. તો આ તમને આમાં ખ્યાલ આવી ગયો હશે કે જે એનો અને એનસી કોન્ટેક્ટને તમારે કઈ રીતે યુઝ કરવાના છે, જસ્ટ ખાલી તમારે આઉટપુટને જનરેટ કરાવવો હોય તો. ઓકે, હવે આપણે શું કરીશું, એક ટાઈમર લઈશું સર્કિટ. એટલે સર નવી એક ફાઇલ લઈ લો. સિમ્યુલેશન સ્ટોપ કરવા પડશે અને ફરીથી ઓન કરી દો, કારણ કે ટાઈમ ખાસો થઈ ગયો છે, તો આપણને રન કરવામાં પ્રોબ્લેમ પડશે. હા સર. ડોન્ટ વરી સ્ટુડન્ટ. હા, ડોન્ટ વરી સ્ટુડન્ટ, આપણે આજે તો ખાલી જસ્ટ બેઝિક ટૂલ્સ જ સમજી રહ્યા છે કે દરેક પોર્શન કઈ રીતે ઓપરેટ કરવાનો. હા, તમને જો આના વિડીયો જોવા હોય તો યુટ્યુબ પર અવેલેબલ છે, પણ મોટાભાગના વિડીયો છે ને કંઈક ફોરેન લેંગ્વેજ, કદાચ રશિયન લેંગ્વેજમાં બનેલા છે, એટલે કદાચ આપણને એ ભારે પડે. સો વી આર એક્સપ્લેનિંગ ટુ યુ, કે તમને એ ઇઝી પડશે. સર આપણે એવું હોય તો ટાઈમરમાં એક 5 સેકન્ડનો પ્રોગ્રામ બતાવીએ અમને. હા, બસ એ જ ટાઈમર અને કાઉન્ટ, આપણે બધા જે કમ્પોનન્ટ છે કે એટલા જ ખાલી યુઝ કરી લઈએ. આજે એપ્લિકેશન નેક્સ્ટ ટાઈમ ડેવલપ કરીશું. ઓકે, સો એક એનો કોન્ટેક્ટ લઈ લો ફર્સ્ટ. તમે કોઈ પણ ઇનપુટ ચેક લઈ શકો છો, 0 થી લઈને 15 સુધીનો. આપણે કોઈ પણ એક ઇનપુટ લઈ લઈએ છીએ, IP0. ઓકે, હવે એના આઉટપુટમાં આપણે ટાઈમર, આ ટાઈમર છે, કાઉન્ટર છે, એ બધા આઉટપુટ ડિવાઇસીસમાં આવે છે, ઇવન આઉટપુટ ઓલસો. ઓકે, સો એક ટાઈમર આઉટપુટ લઈ લો. ઓકે, હવે આ ટાઈમર કેવું, આપણે જો આ ટાઈમર છે, આપણે કોઈ પણ એક ટાઈમર યુઝ કરી શકું. હવે એમાં છે પ્રીસેટ.
ઓકે, તો T1 ટાઈમર યુઝ કર્યું. પ્રીસેટ એટલે શું કે જે ટાઈમર જેટલા ટાઈમ માટે વાપરવું છે એ ટાઈમર. તો આ ટી ઓન ટાઈમર છે બધા. ઓન ટાઈમર એમાં બે ટાઈપ છે, જો નીચે લખેલું છે ઓન ડિલે ટાઈમર અને લેચ ઓન ડિલે ટાઈમર. ઓકે, તો આને વન બાય વન આપણે યુઝ કરી જઈશું. પહેલા લઈએ ઓન ડિલે ટાઈમર, પણ એમાં લઈએ છીએ આપણે ઇનપુટ તરીકે 5 સેકન્ડનો ટાઈમર લઈ લઈએ, સો દેટ તમે જોઈ શકો છો કે કઈ રીતે. કે સર આપણે 10 સેકન્ડ કરી દો ને, અને સુરજને ખ્યાલ પણ આવશે કે ટાઈમરમાં થઈ શું રહ્યું છે. ઓકે, ઓકે કરી દો આને. ઓકે, હવે આના જોડે બીજી એક નવી રંગ એડ કરો અને એમાં એનો કોન્ટેક્ટ લઈ લો. સ્ટુડન્ટ જો આપણે આને શું કરીશું, આમાં આપણે આ જે ટાઈમરમાં જે T1 DN લખેલું છે, T1 DN લાસ્ટ કોલમમાં જે T1 DN લખેલું છે આ ઇનપુટ્સમાં, તો એ શું થશે કે જે જ્યારે તમારું ટાઈમર ઓકે થઈ જશે, ઓન થઈ જશે, ઇટ મીન્સ ઓન ક્યારે થશે, જ્યારે એનો ઇનપુટ આપણે આપીશું આપણા લોજિક પ્રમાણે, એ જ્યારે 10 સેકન્ડ સુધી પહોંચશે. આપણે પ્રીસેટ એટલે પહેલેથી ડિસાઇડ કરેલી વેલ્યુ કેટલી છે 10 સેકન્ડની, તો 10 સેકન્ડ પહોંચશે ત્યારે એ તમારો એનો આઉટપુટ ઓન થશે. ત્યાર પછી એ પ્રોગ્રામ આગળ વધશે. તો આમાં શું કરીશું આપણે, T1 DN એટલે T1 નો ડન બીટ. ડન બીટ મીન્સ તમારું ટાઈમર ઓકે થઈ ગયું છે અને ડન થઈ ચૂક્યું છે, એટલે એનો આઉટપુટ જનરેટ થશે. તો એનું સિગ્નલ આપણે અહીંયા આ ઇનપુટમાં આપી દઈએ છીએ. તો T1 DN ઓન કરી દો અને ઓકે કરી લો એને. તો આ તમારું ક્યારે ઓન થશે, જ્યારે તમારું ટાઈમરના 10 સેકન્ડ પૂરા થશે ત્યારે આનો ડન બીટ આવી જશે ને એ ઓન થઈ જશે ટાઈમર, અને એનું આપણે આઉટપુટ જોઈએ છે. તો આઉટપુટ તરીકે એક સિમ્પલ આઉટપુટ લઈ લો અને આઉટપુટ 0 તરીકે એને ઇન્ડિકેટ કરાવી દો. જો આઉટપુટ 0 કેમ આવે છે, તો આ રીતે તમારો આઉટપુટ. આપણે એક સિમ્પલ ખાલી ટાઈમર કઈ રીતે વાપરવાનું તે જોઈએ છે. ઓકે, બહુ હાઈફાઈ લોજિક નથી વાપરતા અત્યારે. ઓકે, જસ્ટ આને આપણે ઓન કરીને જોઈએ કે શું થાય છે. કરું રામ સર? હા સર કરો, વાંધો નહીં. ઓકે, હવે આપણે જો તમે અત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે સ્ટુડન્ટ્સ, જે IP0 જ્યારે ઓન કરવામાં આવશે ઇનપુટ ડીબગરમાંથી, તે ટાઈમે તમારું જે અહીંયા નીચે જે ટાઈમર લખેલા છે એમાં જો T1 જે ટાઈમર છે એમાં શું લખેલું છે, પ્રી લખેલું છે. જે ડીબગર વાળો જે રાઈટ હેન્ડ સાઈડ પર જે મોટો બ્લોક છે તેની અંદર જો ઇનપુટ છે એના એક્ઝેક્ટલી નીચે ટાઈમર્સ છે. એમાં ટાઈમર્સમાં T1 ટાઈમર જો એમાં લખેલું છે પ્રી મીન્સ પ્રીસેટ, એ 10 સેકન્ડ આપેલા છે. એક્યુમ્યુલેટર એટલે એ તમારું મેઇન જે રજિસ્ટર છે જેની અંદર તમારા પ્રોસેસ થઈ રહી છે. તો એક્યુમ્યુલેટરમાં તમારા હાલના જે સેકન્ડ કેટલા કાઉન્ટ થયા હશે એ બતાવશે. અને જ્યારે આઉટપુટ આવી જશે ત્યારે આ DN લખેલું છે લાસ્ટમાં, ડન બીટ, એ તમારો 1 થઈ જશે. ઓકે, ને એ જ્યારે 1 થશે તે જ ટાઈમે તમારો આ આઉટપુટ આપણે શું લગાવ્યો છે અહીંયા આગળ, T1 DN જોડે બીજી રંગમાં આઉટપુટ 0 લગાવેલો છે, તો એ જ તમારો આઉટપુટ ઓન થઈ જશે. ઓકે, તો આ લોજિક આપણે જોવાનું છે. ત્યારે ઇનપુટ 0 સર ઓન કરશે તે ટાઈમે ટાઈમરમાં જો કાઉન્ટર ચાલુ થઈ જશે. કરું સર? હા સર કરો. ઓકે, 10 સેકન્ડ થશે તે ટાઈમે આ T1 DN આવી જશે અને આઉટપુટ 0 એટલે પહેલી LED ગ્લો થઈ જશે. જો ઓકે, શું થયું, પ્રીસેટ એ એમનું એમ રહી છે, એક્યુમ્યુલેટરમાં વેલ્યુ વધતી જાય છે. ટાઈમ ઓન ટી ઓન થાય છે ને, એટલે આટલા સેકન્ડ સુધી 0 થી લઈને 10 સેકન્ડ સુધી જેટલા પ્રીસેટ કર્યા હશે ત્યાં સુધી ટાઈમર ચાલુ થશે અને ઓન થઈ જશે ટાઈમર પૂરેપૂરું, તે ટાઈમે આ ડન બીટ આવી જશે. ઓકે, હવે આને બીજી એક રીતે જોઈએ. તમે અહીંયા પણ સેકન્ડ જોઈ શકો છો અહીંયા આગળ કે ઇન્ક્રીમેન્ટ થઈ રહી છે સેકન્ડ. ઓકે, હવે સર શું કરશે કે સર ઇન બિટવીન જો તો આપણે ઇનપુટ 0 બંધ કરી દઈએ. ઇનપુટ 0 બંધ કરી દો ઇન બિટવીન. ફરીથી કરો એટલે ઓલમોસ્ટ 10 સેકન્ડ સુધી પહોંચી ગયા હતા. ઓકે, આ જો હવે અત્યારે ઇન બિટવીન બંધ કરી દઈએ, શું થાય છે, ટાઈમર કાઉન્ટ કરતું બંધ થઈ જાય છે. ઇટ મીન્સ વોટ કે આ જે તમારું જે ટાઈમર છે એ ઓન ડિલે ટાઈમર એ લેચ નથી, એટલે કે જેવો એના ઇનપુટ બંધ થઈ જાય છે ટાઈમરને ચાલુ કરીને છોડી નથી દેતું. ટાઈમરનો ઇનપુટ હંમેશા ઓન રહેવો જોઈએ, તો જ એ તમારું ટાઈમર પણ ઓન રહી છે. જેવો તમે ઇનપુટ બંધ કરી દીધો, એ મીન્સ IP0 અહીંયા આગળ બંધ કર્યો, ટાઈમર પણ બંધ થઈ ગયો. સો એટલે આ નોર્મલ ટી ઓન ટાઈમર છે. ઓકે, ખ્યાલ આવ્યો આ લોજિક કઈ રીતે થઈ રહ્યું છે. જેવું આઉટપુટ ટાઈમરનો આઉટપુટ બંધ આવી જાય છે એટલે બીજી રંગ પાસે તમારું સિગ્નલ ઓન થાય છે. તો સર આપણે એવું કરો, આમાં જે સિમ્યુલેશનમાં જે છે બીજા નંબરનો એરો, એટલે અત્યારે સિમ્યુલેટર કદાચ ઓન છે એ ઓફ કરી દો, સ્ટોપ કરી દો, અને બીજા નંબરનો એરો છે ને પ્લે બટનમાં બીજા નંબરનો એ ઓન કરો. સિંગલ લૂપ વાળો? હા, સિંગલ લૂપ વાળો. ત્રીજો શાનો છે, જો ત્રીજો થર્ડ નંબર. સિંગલ સ્ટેપ. ઓકે, સિંગલ સ્ટેપ લઈ લો. જો સિંગલ સ્ટેપ કઈ રીતે કરે, અત્યારે આપણે શું કરીશું, ઇનપુટ 0 ઓન કરો.
ઓકે, હવે ફરીથી સિંગલ સ્ટેપ બટન દબાવો એટલે આનાથી તમને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડશે કયું ઇનપુટ ઓન થઈ રહ્યા છે. પ્રેસ કરો. ઓકે, જો તો આ તમારા ટાઈમરના ઇનપુટ મળી ગયા. ઓકે, હવે એ ફરીથી દબાવો સિંગલ સ્ટેપ. ઓકે, આ તમારા એટલે 10 સેકન્ડ સુધી તમારા એટલે આગલું સ્ટેપ કયું કે ટાઈમર ઓન થઈ ગયું છે. ટાઈમર કઈ રીતે ઓન થયું એ તો તમને ખ્યાલ છે. તો 10 સેકન્ડ થઈ ગયા. હવે ટાઈમર ઓન થઈ ગયો પણ એનો ડન બીટ નથી આવ્યો. હવે જો આ બીજો સ્ટેપ દબાવીશું તો ડન બીટ પણ આવી જશે કારણ કે 10 સેકન્ડ ઓન થઈ ગયા છે. જો ડન બીટ પણ આવી ગયું. એટલે આનાથી તમે ચેક કરી શકો છો કે તમારું આ જો ટાઈમર આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઓપરેટ થઈ રહ્યું છે. હવે ડન બીટ આવ્યું તો તમારું શું આ T1 DN છે હવે નીચેનો જે ઇનપુટ એ ઓન થશે. હા, એ ઓન થઈ જશે હવે. જો એ જ ઘડીએ તમારો આઉટપુટ પણ ઓન થઈ જાય છે કારણ કે એ સ્વિચ ઓન થઈ ગઈ છે એટલા માટે. તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ઓપરેટ કરાવી શકો છો. તો આ સિમ્પલ ટાઈમર ઓન થયું જે તમને ખાલી ઇનપુટ ઓફ એ પણ ઓફ થઈ જશે. ઓકે સર, હવે સ્ટોપ કરીને આના ટાઈમરને ચેન્જ કરી દો ને. આ સિમ્યુલેશન બંધ કરી દો, સ્ટોપ કરી દો અને ટાઈમરને ક્લિક કરો. ઓકે, હવે અહીંયા આગળ છે આ નીચે લેચ ઓન ડિલે ટાઈમર. ખાલી આપણે ટાઈમર ચેન્જ કર્યું જો અને હવે શું થાય છે ચેક કરીએ. પ્રોગ્રામિંગ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણને દરેક ટૂલ્સ વાપરતા આવડે. તો આપણે એ જ વસ્તુ કરી રહ્યા છે અત્યારે. ઓકે, હવે આને ફરીથી ઓન કરી દો. સિમ્યુલેશન મેઇન સિમ્યુલેશન ઓન કરી દો. રેડ બટન. સિંગલ સ્ટેપમાં કે રન? ના ડાયરેક્ટ રન કરી દો. હવે સુરજને ખ્યાલ ઓલમોસ્ટ આવી ગયો હશે કે ટાઈમર કઈ રીતે વર્ક થાય છે. તો આપણે શું કરીએ, આ જો કશું ચેન્જ નથી કર્યું, ખાલી ટાઈમર ચેન્જ કર્યું છે આપણે. અને ઇનપુટ ઓન કરો, ઇનપુટ 0 ઓન. જો શું થાય છે. ઓકે, ટાઈમર ચાલુ થઈ ગયું છે. ઇનપુટ 0 બંધ કરી દો. જો તો એ ટાઈમર ચાલુ છે અને ડન બીટ આવી ગયો છે. એટલે આનો મીનિંગ શું થયો, પેલું જે ટાઈમર હતું તેમાં ફરીથી આને એકવાર ઓપરેટ કરાવો એટલે ખ્યાલ આવશે. આને ઓફ કરવા પડશે તમારે. ના સપ્લાય ઓફ કરવા પડશે. સ્ટોપ કરું રન? ના સ્ટોપ કર. સિમ્યુલેશન ક્લોઝ કરીને ફરીથી ઓન કરો. હા, સ્ટોપ કરી દો. હવે ફરીથી ઓન કરો. ઇનપુટ 0 આપશો એટલે ટાઈમર, હા એટલે ટાઈમર જો ચાલુ થઈ જશે. ટાઈમર વાળા એક્યુમ્યુલેટર. ઓકે, હવે સ્વિચ ઓફ કરી દો. સ્વિચ ઓફ થયા એટલે મીન્સ ટાઈમરનો ઇનપુટ ઓફ થયા છતાં ટાઈમર ચાલુ છે અને તમારો ડન બીટ આવે ત્યાં સુધી ચાલુ જ રહેશે. એનો મીનિંગ એ થયો કે ટાઈમર એ લેચ કન્ડિશનમાં જતું રહ્યું છે. એટલે કે એકવાર એનો આઉટપુટ એનર્જાઇઝ થઈ ગયો તે તેમનો તેમ જ રહેશે જ્યાં સુધી એને તમે ઓફ ના કરો. ઓકે, સો આને આપણે લેચ, તો આ લેચ છે તો આને બંધ કરવા પડશે. એટલે મીન્સ ટાઈમરને રીસેટ કરાવવું છે. હવે અહીંયાથી જ્યાં સુધી સિમ્યુલેશન બંધ ના કરો ત્યાં સુધી ટાઈમર રીસેટ નથી થતું. તો એના માટેનું આપણે લોજિક ચલાવીએ. એટલે આ બે ટાઈમર છે, જેવા લોજિક હોય તે પ્રમાણે તમે યુઝ કરી શકો છો. લેચ ટાઈમર અને સિમ્પલ ઓન ટાઈમર. ઓકે, તો આપણે શું કરીએ છીએ, એક નવું લોજિક અંદર ડેવલપ કરીએ છીએ. क्या करते हैं? હેલો, હા સર, અવાજ આવે છે. ઓકે, સો સ્ટોપ કરી દો આને અને આને લાસ્ટમાં એક નવી રંગ એડ કરી દો. ઓકે, અને અહીંયા આગળ છે ને નવી એક સ્વિચ મૂકી દો. રંગ 2 માં એક એનો કોન્ટેક્ટ મૂકી દો. એટલે તમને આજે લાઈનમાં જેટલા બી ફંક્શન છે બધા આવડી જશે એક્સેપ્ટ બીટ શિફ્ટ રજિસ્ટર. તો અહીંયા આગળ IP1 સ્વિચ લઈ લો, બીજા નંબરની એક સ્વિચ. ઓકે, અને એના આઉટપુટમાં RES મૂકી દો. ઉપર જે આઉટપુટના બાજુમાં છે RES, રીસેટ. આપણે આગળ પણ વાત કરી હતી તેમ આ રીસેટ શાના માટે વપરાય છે, એને રીસેટ કરવા માટે. ટાઈમર અને કાઉન્ટર જો ખાલી બે ના જ ઓપ્શન છે. સો T1 ને આપણે રીસેટ કરવા જઈ રહ્યા છે. ઓકે, T1 પર ક્લિક કરો અને ઓકે કરી દો. ઓકે, તો આ ટાઈમર 1 નું રીસેટ છે. હવે એને ફરીથી ઓન કરાવીએ, જોઈએ કે શું થાય છે. અચ્છા, આનો એ બે માંથી કોઈ પણ ટાઈમર હોય, એ ઓન ડિલે ટાઈમર હોય કે પછી પેલું નોર્મલ ટાઈમર હોય. ઓકે, સોરી, લેચ ટાઈમર હોય કે પછી નોર્મલ ટાઈમર હોય, બેઉને રીસેટ કરવા માટે આ ફંક્શન વપરાશે. તો જો ઇનપુટ સ્વિચ આપણે ઓન કરી અત્યારે તો ટાઈમર કાઉન્ટિંગ ચાલુ થઈ ગયું છે. ઓકે, હવે
આ ટાઈમરને ધારો કે આપણે ઓફ ઓન આ થઈ ગયું. ઓકે, અત્યારે સ્વિચ બીજી ઓપરેટ ના કરાવતા, ખાલી જસ્ટ તમારું ટાઈમર ઓન કરી દો. ઓકે, ચાલવા દો એને. આ લેસ ટાઈમર છે એટલે એનો ભલે ઇનપુટ જતો રહ્યો છે, ઇનપુટ 0, પણ છતાં ટાઈમર ચાલુ રાખશે અને 10 સેકન્ડ સુધી ગયું. ઓકે, હવે આને રીસેટ, લાસ્ટ ટાઈમ આપણે રીસેટ નહીં થતું હતું. આપણે શું કરવા પડતું હતું? આપણે સિમ્યુલેશન બંધ કરીને ચાલુ કરતા હતા, એટલે કે પીએલસી ને બંધ કરીને ચાલુ કર્યું. હવે આપણે શું કરીશું? અને ધારો કે મારે રીસેટ કરી દેવું છે. મારી રિક્વાયરમેન્ટ એવી છે કે મારે ટાઈમર બંધ કરવું છે હવે, ક્યાં તો રીસેટ કરવું છે. તો પહેલા આપણે રીસેટ કરી જોઈએ. તો આપણે શું કરીશું? જસ્ટ આપણે IP1 સ્વિચ ઓન કરીશું ત્યારે જો ટાઈમરનો એક્યુમ્યુલેટર 0 થઈ ગયું અને ડન બીટ પર જતો રહ્યો, એટલે કે ટાઈમર રીસેટ થઈ ગયું છે. હવે ફરીથી તમે ઇનપુટ 0 આપશો તો એ ટાઈમર ઓન કરશે. ઓકે, હવે ઇન બિટવીન તમે IP1 દબાઈ દો. ઓકે, દબાઈ છોડી દો એને. તો જો જેવું તમે ઇનપુટ 1 દબાવો છો એટલે ઇનપુટ 1 આપો છો એટલે રીસેટ ને જેવું ઓન કરાવો છો શું થશે? ટાઈમર રીસેટ થઈ જશે. અને જ્યાં સુધી IP1 ઓન હશે, જો IP1 દબાઈ રાખ, ક્લોઝ કરી દો બસ. જો એક્યુમ્યુલેટર હવે ચાલુ નથી, મીન્સ ટાઈમરને ચાલુ નથી કરવા દેતો. એનો મીનિંગ શું થયો? કે આની પ્રાયોરિટી પહેલી છે. રીસેટ આવે તો રીસેટની ટાઈમ પ્રાયોરિટી એના ટાઈમરના ઇનપુટ કરતાં બી વધારે છે, એટલે એક્યુમ્યુલેટરને ચાલુ જ નહીં કરવા દે. રીસેટ પહેલા પ્રાયોરિટીમાં આવશે. એ રીસેટ ના હોય તો જ તમારું ટાઈમર ચાલુ થશે. ઓકે, રીસેટ બંધ કરી દેશો, IP1 ઓન કરી દે એટલે ઓફ કરશો તો જો ટાઈમર ચાલુ થઈ જશે. ઓકે, તો એની પ્રાયોરિટી એ રીતે તમે યુઝ કરાવી શકો. એટલે તમારે જે એન્ડથી તમારે ટાઈમર રીસેટ કરાવવું છે તે રીતે. હવે ધારો કે મારે આ ટાઈમરને કન્ટિન્યુઅસ લૂપમાં લેવું છે, કન્ટિન્યુઅસલી ચાલુ બંધ કરાવવું છે, તો શું કરવું જોઈએ? આ જે છે હિતેશ સર, આને સ્ટોપ કરીને અહીંયા આગળ આ જે છે તમારું રંગ 2 માં જે ઇનપુટ 1 છે ને, હા, એને ચેન્જ કરી દો. ઇનપુટ 1 પર ક્લિક કરો અને એને છે ને T1 DN આપી દો. T1 DN. હા, હવે આ લોજિક શું કરશે કે જેવું ટાઈમરનું ઓન થઈ જશે, ઇનપુટ 0 આપ્યો એટલે ટાઈમર ઓન થયું, 10 સેકન્ડ પછી તમારું આઉટપુટ ઓન થઈ જશે, એ તમને આઉટપુટ 0 માં બતાવશે. પણ તે ટાઈમે આઉટપુટ ટાઈમર 1 નો ડન બીટ આવી જશે એટલે શું કરશે? એટલે તમારી રંગ 2 ઓન થઈ જશે, જે રીસેટ કરશે, એટલે ટાઈમર ફરીથી રીસેટ થઈ જશે. ટાઈમર રીસેટ થશે એટલે એનો ડન બીટ જતો રહેશે, એટલે રંગ 2 બી બંધ થઈ જશે, એટલે રીસેટ વાળી લાઈન બંધ થઈ જશે અને ફરીથી તમારું ટાઈમર ચાલુ રહેશે. એટલે કન્ટિન્યુઅસલી તમારું ટાઈમર ચાલુ રહેશે. જો આને ઓન કરાવી જો 10 સેકન્ડ સુધી આ ઓન રહેશે. એનો ડન બીટ આવશે એટલે રંગ 2 ઓન થઈ જશે અને રીસેટ કરી દેશે. ઓન કરું સર? હા, ઓન કરો. ઇનપુટ 0 રવા દો, ઇનપુટ 0 રવા દો. ના સોરી, એટલે ઇનપુટ 0 ચાલુ રાખો એમ. જો ટાઈમર કન્ટિન્યુઅસલી ચાલુ રહી છે. એનાથી તમે સ્ક્વેર પલ્સ કોઈ જગ્યાએ જનરેટ કરાવવા હોય તો પણ કરાવી શકો છો. એટલે કોઈ તમારે મોટરની સ્પીડ વેરી કરવી હોય તો પણ વેરી કરી શકો છો. તમારા જે પલ્સીસ છે, ઓન એન્ડ ઓફ ટાઈમ તમે 2 સ્વિચ લઈને ઓન એન્ડ ઓફ ટાઈમ 2 ટાઈમર યુઝ કરીને પણ તમે આ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો તમારે આવું જોઈએ છે કે મોટર 10 સેકન્ડ માટે ઓન, 15 સેકન્ડ માટે ઓફ, 10 સેકન્ડ માટે ઓન, 15 સેકન્ડ માટે ઓફ. તો તમે એવા સ્ક્વેર પલ્સ પણ તમે જનરેટ કરી શકો છો. એટલે આની અંદર લોજિકમાં થોડું ચેન્જ કરીને. ડોન્ટ વરી સ્ટુડન્ટ, આપણે અત્યારે ખાલી જસ્ટ આપણે એક ટૂલ્સને વાપરતા શીખીએ છીએ. જ્યારે મેઇન લોજિક આજે સર વાત કરી રહ્યા હતા કે મોટી મોટરને કંટ્રોલ કરવી છે, કોઈ મોટી પ્રોસેસને કંટ્રોલ કરવી છે, તો એના માટેના લોજિક ઘણા મોટા આવશે, એટલે રંગ્સ થોડી વધી જશે. ઓકે, તો એ આપણે પછી પેપર પર પણ જોઈશું કે જેથી તમને ઇઝીલી ખબર પડે, કારણ કે આમાં સિમ્યુલેશન ઓન હશે તો બધી વસ્તુ જોવી સામટી થોડી અઘરી પડે છે. ઓકે, સો અત્યારે તો ખાલી એક ફંક્શન જ સમજી રહ્યા છે. તો આપણે અત્યારે જોયું ટાઈમર. ઓકે, ટાઈમર પછી જોયું રીસેટિંગ. ઓકે, હવે જોઈએ છે કાઉન્ટર. ન્યૂ કરી દઉં ને સર? હા સર. દેખાય છે પ્રોપર? હા સર, અને કદાચ તમારો ટાઈમ વધી ગયો હશે તો વાંધો નહીં, લઈ લો. આપણે સિમ્પલ લોજિક જ યુઝ કરીએ. બંધ થઈ જાય તો ફરીથી ઓન કરી દઈશું. એક એનો કોન્ટેક્ટ લઈ લો. કાઉન્ટર લઈ લઉં ને?
કાઉન્ટર લઈ લો. C1 હવે કાઉન્ટરમાં શું આ બે ટાઈપના કાઉન્ટર છે, અપ કાઉન્ટર અને ડાઉન કાઉન્ટર. ઓકે, તો અપ કાઉન્ટર માટે આપણે શું કરશે, 0 થી લઈને જે પ્રીસેટ વેલ્યુ હશે ત્યાં સુધી જશે. તો આ પ્રીસેટમાં 3 લખી દો. ઓકે, તો ઓકે કરી દો. અને અપ કાઉન્ટર છે, જો આ અપ ડાઉનમાં અપ કાઉન્ટર છે. હવે આનું ચેક કઈ રીતે કરવાનું, તો આ ડીબગર ની અંદર જો કાઉન્ટર્સ છે તેમાં DN અને UP લખેલું છે. તો એમાં આ અપ કાઉન્ટર છે એટલે કાઉન્ટ 0 થી લઈને 3 સુધી એટલે અપ જશે. તો એમાં જ્યારે અપ જશે ત્યારે આ UP વાળો જે પોઈન્ટ છે એ 1 થઈ જશે. ઓકે, C1 કાઉન્ટર લીધું છે તેનું જે UP જે બીટ છે એને ડન બીટ કહેવાય. ડાઉન કાઉન્ટરમાં DN ડન બીટ કહેવાય અને અપ કાઉન્ટરમાં UP એ ડન બીટ કહેવાય. એટલે કે કાઉન્ટરની પ્રોસેસ પૂરી થઈ ચૂકી છે, કાઉન્ટર હેઝ ડન ઇટ્સ પ્રોસેસ એવું કહેવાય એને. ઓકે, હવે આના આઉટપુટ ચેક કરવા માટે આપણે શું કરીશું, એક બીજી રંગ લઈને એનો કોન્ટેક્ટ આપી દો એને. ને એનો કોન્ટેક્ટનો આઉટપુટ શું હશે, આ જો અહીંયા કાઉન્ટરમાં 2 છે તો C1 UP આવશે. કાઉન્ટર 1 નો અપ પોઈન્ટ એનો ડાઉન બીટ કહેવાશે. C1 UP બરાબર છે, ઓકે કરી દો એને. અને આઉટપુટ તરીકે એક LED લઈ લો, આઉટપુટ 0. ઓકે, તો આનાથી તમારા આઉટપુટ ચેક થશે. જ્યારે 3 કાઉન્ટ થઈ જશે ત્યારે તમારા આઉટપુટ ઓન થશે. ઓકે, તો આને રન કરાવીએ આપણે. ઓકે, રન કરાવવા માટે ચેક કરવા માટે શું કરવાનું, ઇનપુટ 0 ની સ્વિચ આપણે આપી છે એ તો પહેલી વખત દબાવો. જો તો આને ચેક ક્યાંથી કરશું, તમારા કાઉન્ટરમાં બતાવશે એક્યુમ્યુલેટરમાં. પહેલી વખત ઇનપુટ દબાવો, ઇનપુટ 1, ઇનપુટ 0, એક્યુમ્યુલેટર 1 થયું એટલે એક વખત કાઉન્ટ આવ્યો. આને બંધ કરી દો, ઇનપુટ 0 બંધ કરો. ફરીથી એકવાર ઇનપુટ આપો, એક્યુમ્યુલેટર 2 થઈ જશે. ઓકે, ફરીથી એકવાર આને ઇનપુટ આપો, એક્યુમ્યુલેટર 3 આવ્યું. તો એ ટાઈમે જો તમારો UP વાળો બીટ એ 1 થઈ ગયો છે. એનો મિનિંગ શું થયું કે ટાઈમર ઓન થઈ ગયું છે, સોરી કાઉન્ટર ઓન થઈ ગયું છે અને એ જ ટાઈમે તમારી LED પણ ગ્લો થઈ ગઈ છે અને તમારા એટલે આઉટપુટ જનરેટ થઈ ચૂક્યો છે. હવે આને યુઝ કઈ રીતે કરશું કે સપોઝ તમારે એક આપણે મ્યુઝિયમમાં ગયા, આપણે કમાટી બાગ બરોડામાં ગયા હશે તો એક ખબર રાઉન્ડ જે ત્યાંથી મ્યુઝિયમમાં એન્ટર થાય છે ત્યાં તમારે કાઉન્ટિંગ ચાલતા હોય છે. તમે જેટલી વખત સર્કલ ફરાવશો એટલા માણસો અંદર એન્ટર થયા તો એટલા કાઉન્ટર તમને બતાવશે. ક્યાં તો તમારે સપોઝ એવું પાર્કિંગ રાખેલું છે કે પાર્કિંગમાં એવી સિસ્ટમ છે કે 3 કાર આવે તો જ આને પછી પાર્કિંગ ફૂલ થઈ ગયું છે એવું બતાવવું છે ઇન્ડિકેટરમાં, એટલે કે રેડ ઇન્ડિકેશન મળી જવું જોઈએ. તો એના માટે આ છે. એટલે સેન્સર શું કરશે, એક સેન્સર લગાવીશું, ફોટો સેન્સર કે કંઈ પણ, કે જેથી જેટલી 3 કાર ડિટેક્ટ થશે તો જેટલી વખત કાર ડિટેક્ટ થશે એટલી વખત આ સ્વિચ ઓન થશે તમારી સેન્સરના લીધે. એટલે કાઉન્ટર એ પ્રમાણે અપ કાઉન્ટ થતું રહેશે ને જેવા ફૂલ થઈ જશે એટલે આ તમારો ડન બીટ આવી જશે ને આઉટપુટ એનર્જાઇઝ થઈ જશે. એટલે એવું બતાવશે કે તમારી કાર પાર્કિંગ ફૂલ થઈ ચૂકી છે. પણ ઘણી વખત એવું થાય કે જરૂરી નથી ને કે 3 કાર ફૂલ થાય ત્યાર પછી કાર નીકળે બહાર. ઘણી વખત કાર આવે ને કાર જાય એ પણ થાય. તો એવા માટે કેવું કાઉન્ટર યુઝ કરવું જોઈએ, અપ અને ડાઉન કાઉન્ટર બેવ. એટલે એવું જેવા PLC, આ PLC માં એવી ફેસિલિટી નથી. અધરવાઇઝ એવા PLC આવે છે જેમાં અપ ડાઉન કાઉન્ટરની ફેસિલિટી અવેલેબલ હોય છે. આપણી પાસે અપ કાઉન્ટર પણ છે અને ડાઉન કાઉન્ટર પણ છે, તો આપણે એને યુઝ કરીશું. ઓકે, હવે આ કાઉન્ટર થઈ ગયું. હવે હિતેશ સર ફરીથી એકવાર ઇનપુટ આપો. જો આનું કશું નહીં થાય. હવે એનો મિનિંગ એવો થયો કે જો તમારું જે પાર્કિંગ વાળું જે ફાટક હતું તે બગડી ગયું હશે તો ક્યાં તો તૂટી ગયું હશે, કોઈ કાર જોરમાં ભગાઈને લઈ ગયો હશે અને તૂટી ગયું હશે, તો આનું કશું નહીં થાય. પછી 10 કાર આવીને અંદર ઊભી રહેશે ને પાર્કિંગમાં તો આ કાઉન્ટર એટલું ને એટલું જ રહેશે. પ્રેસ કરો જો 3-4 વખત ઇનપુટ 0. હિતેશ સર ઇનપુટ આપો, ઇનપુટ 0 આપો અંદર વધારે મલ્ટિપલ ટાઈમ્સ. ઇનપુટ 0 આપવાથી બી તમારું કાઉન્ટર વધતું નથી કારણ કે તમારું કાઉન્ટર ફૂલ થઈ ચૂક્યું છે. કે તો આવા કેસમાં તમારે શું કરવું જોઈએ, તમારે કાઉન્ટરને રીસેટ કરવું જોઈએ. તો કાઉન્ટર રીસેટની પ્રોસિજર એ જ છે જે તમારી ટાઈમરની રીસેટની પ્રોસિજર છે. કે એક ઇનપુટ આપીને એને રીસેટ વાળી કોઇલ યુઝ કરી લો તો એ તમારું કાઉન્ટરને પણ રીસેટ કરતું જશે. ઓકે ઓકે, આ જ રીતે આપણે ડાઉન કાઉન્ટર પર જઈએ. ઓકે, સો કાઉન્ટરને ચેન્જ કરી લો અને ડાઉન કરી દો. પણ જો આમાં આ કેસમાં શું કરવું જોઈએ, પ્રીસેટ જો સોરી એક મિનિટ ઉભા રહેજો. એક્યુમ્યુલેટર જે છે એની વેલ્યુ પ્રીસેટ કરતાં અપ ના હોવી જોઈએ. આ ડાઉન કાઉન્ટર મિનિંગ શું થશે, કાઉન્ટર જે વેલ્યુ પર છે ત્યાંથી એ 0 બાજુ જશે. તો અહીંયા આગળ એક્યુમ્યુલેટરની વેલ્યુ ક્યાં તો
પ્રીસેટ કરતા ઓછી ના પ્રીસેટ તમારું કોઈ પણ એક વેલ્યુ રાખો, કારણ કે કેટલા વેલ્યુ થી તમારે કાઉન્ટ કરે એવી છે. સો પ્રીસેટ તમારું હશે ધારો કે 3 છે, તો એક્યુમ્યુલેટર ક્યાં તો 3 હશે ક્યાં 3 કરતા ઓછું હશે, એટલે તમારે જ્યાંથી કાઉન્ટ કરાવવું છે. પણ ઓબ્વિયસલી એ એક્યુમ્યુલેટર એ પ્રીસેટ કરતા ઉપર ના હોઈ શકે. ઓકે, તો એક્યુમ્યુલેટર ની વેલ્યુ અત્યારે 3 કરી દો ને પ્રીસેટ ની વેલ્યુ બી 3 અને ઓકે કરી દો. આ ઊંધું કાઉન્ટર છે ને, એટલે એ રીતે વપરાશે. ડાઉન કર્યું આપણે, ક્લિક ઓકે. આને ઓન કરાવો. આ અત્યારે કેવું છે? ઓકે, આ અહીંયા આગળ સોરી, આને સ્ટોપ કરો. રન ના સિમ્યુલેશન સ્ટોપ કરો અને એના નીચે આ બીજી રંગ એડ કરો. આના રંગના નીચે બીજી રંગ એડ કરો અને અહીંયા આગળ એક એનો કોન્ટેક્ટ યુઝ કરો. હવે અહીંયા આગળ તમારે જે સ્વિચ આપવાની છે એ C1 ડાઉન આપો, કારણ કે ડાઉન કાઉન્ટર છે ને, તો એનો ડન બીટ C1 ડાઉન આવશે, DN આવશે. એનો અપ વાળો એમ જ રહેવા દો, કઈ વાંધો નહીં. ને આઉટપુટ તરીકે બીજો એક LED લઈ લો, આઉટપુટ 1. ઓકે, હવે આપણે આને યુઝ કરીએ. જો લોજિક શું હશે કે જ્યારે તમારું કાઉન્ટર અત્યારે કશું ઓન નથી કર્યું આપણે, તો ઇનપુટ 0 અત્યારે ઓન આપતા ના આપીએ તે ટાઈમે શું થશે કે આ કાઉન્ટર પહેલા તો અત્યારે સ્ટોપ કર્યું ને, સોરી ઓન કરો આને, રન કરું ને, રન કરો. ઓકે, 1 મિનિટ ઉભા રહ્યો. હવે અત્યારે કશું સ્વિચ ઓન ના કરતા આઉટપુટ 0 કેમ બતાવે છે? કારણ કે આ જે ડાઉન કાઉન્ટર છે તે એ વખતે એનો ડાઉન કાઉન્ટર વખતે એનું અપ સાઈડ પર એ ઉપર છે, એટલે એક્યુમ્યુલેટર અને પ્રીસેટ એ બેવ તમારા 3 છે ને, એટલા માટે આ તમારો અપ બીટ આવી ગયો હશે. એટલા માટે તમારું C1 UP જે છે પહેલી રંગમાં એ સ્વિચ તમારી ઓન હશે, એટલા માટે તમને આઉટપુટ 0 મીન્સ LED આઉટપુટ 0 એ તમારી ઓન હશે. એટલા માટે તમે કાઉન્ટરમાં પણ જોઈ શકો છો આ જે પ્રીસેટ જો 3 છે, એક્યુમ્યુલેટર 3 છે, ડાઉન 0 છે અને અપ એ 1 છે. કારણ કે ઓલરેડી એ એક્યુમ્યુલેટર અને પ્રીસેટ તમારું 1 આવી ચૂક્યું છે, ઇનિશિયલી જ એટલું છે, એટલા માટે તમારી ઇનિશિયલી LED ઓન રહેશે. ઓકે, હવે ઇનપુટ 0 જ્યારે આપીએ ત્યારે કાઉન્ટર એક ડાઉન કરશે. જો એક્યુમ્યુલેટરમાં એક ડાઉન થઈ રહ્યું છે ને અપ બીટ પણ જતો રહ્યો, કારણ કે એક્યુમ્યુલેટર અને પ્રીસેટ હવે સરખા નથી, એક્યુમ્યુલેટર નીચે છે, એટલા માટે અપ બીટ જતો રહ્યો. તો આ અપ બીટનો આ ડાઉન કાઉન્ટરનો અપ બીટ પણ તમે યુઝ કરી શકો છો આ રીતે. એટલે આપણને જો લોજિકની રિક્વાયરમેન્ટ હોય તો. ઓકે, ફરીથી એકવાર સ્વિચ ઓન કરશો IP0 તો બીજો કાઉન્ટ ડાઉન કરશે. ઇનપુટ 0 ને ફરીથી એકવાર ઓપરેટ કરાવો તો કાઉન્ટર ડાઉન કરશે. હિદેશ સર? હા સર, કર્યું ને. ઓકે, હા, એટલે મારામાં થોડો લેગ આવી રહ્યો છે. ઓકે, તો જો જે રીતે એક્યુમ્યુલેટર 0 થઈ ગયું તેવું શું થશે, હવે ડાઉન કાઉન્ટરનો ડન બીટ ઓન થઈ જશે, એટલે એ શું આવશે, C1 DN એ ઓન થઈ જશે અને તમારી આ LED ગ્લો થઈ જશે. ઓકે, તો આ ડાઉન કાઉન્ટરનો લોજિક છે. તમે ડાઉન કાઉન્ટરને જો તમારે યુઝ કરવું હોય તો કઈ રીતે યુઝ કરાય તે. ઓકે, એન્ડ ફાઇનલી હવે 2 ફંક્શન બાકી રહ્યા છે, ધેટ ઇઝ લેચ અને અનલેચ. ઓકે, so these two are the last logic for today's session. Okay, hardly take 5 to 10 minutes, then after we'll close this session. Okay, so just stop this આપણે સિમ્યુલેશન. આપણે આને ફરીથી હવે લેચ અનલેચ માટે યુઝ કરીએ. ઓકે, સો હિતેશ સર આને થોડું બદલવા પડશે, એટલે ન્યૂ ફાઇલ લઈ લો. બંધ કરીને ચાલુ કરું એક વખત. હા, બંધ કરીને એકવાર ચાલુ કરી દો. દેખાય છે સ્ક્રીન? હા, દેખાય છે. ઓકે, યસ સર, દેખાય છે સ્ક્રીન. તો તમને કદાચ ફીલ થયું છે આ બહુ સૌથી ઇઝી PLC નો સોફ્ટવેર છે. ઓકે, આપણે હવે નવી એક રંગ લઈએ છે, એમાં હિતેશ સર એક એનો કોન્ટેક્ટ લઈ લો ને IP0 બતાવો અંદર, એટલે કે આપણે એક 0 નંબરની સ્વિચ લઈ રહ્યા છે. પછી એના આઉટપુટમાં એક આઉટપુટ કોઇલ યુઝ કરો, પણ લેચ વાળી. આઉટપુટ. હા, ઓકે, લેચ વાળી. લેચ વાળી લઉં. લેચ વાળી, હા. અને એનો નંબર આપો, જો આઉટપુટ 0, અહીંયા આઉટપુટ જ આપી શકાય છે. સો આઉટપુટ 0 યુઝ કરો એનો. ઓકે, હવે એના નીચે યુઝ કરો એક બીજી રંગ. બીજી રંગ. ઓકે, રંગ
કે એનો ઇનપુટ આપી દો, એક એનો કોન્ટેક્ટ, ઓકે, પણ એના આઉટપુટ શું આવશે, એક OP0 આપો એને, સોરી એનો ડન બીટ, આઉટપુટ 0 નો ડન બીટ આપો એને. આ ચેન્જ કરો ફરીથી, આ રંગ 1 ની જે છે એનો કોન્ટેક્ટ, એના પર ક્લિક કરો. ઓકે, OP0 બરાબર છે, OP0 OP0 ઓને બરાબર છે, OP0 બરાબર છે. પછી એના આઉટપુટમાં OP1 લઈ લો, એક આઉટપુટ લઈ લો સિમ્પલ, જેના OP1 આઉટપુટ 1 આપી દો. ઓકે, હવે એટલે આનું લોજિક શું થયું, જ્યારે હું ઇનપુટ 0 આપીશ ત્યારે આઉટપુટ 0 એ ઓન થઈ જશે, પણ એ લેચ કન્ડિશનમાં રહેશે. ઓકે, તો આને જસ્ટ ખાલી આપણે રન કરાવીને જોઈ લઈએ કે શું થાય છે. ઓકે, આને જસ્ટ રન કરાવો, ઇનપુટ 0 આપો. ઇનપુટ 0 આપવાથી શું થયું, આઉટપુટ પર તમારો ઓન થઈ ગયો, આઉટપુટ 0 ઓન થયો, જોડે જોડે આઉટપુટ 0 થયો એટલે બીજી રંગમાં જો આઉટપુટ 0 ને આપણે એનો કોન્ટેક્ટ તરીકે લીધો છે, એટલે આઉટપુટ 0 આવ્યો તો એ આ નીચે રંગ 1 ની જે સ્વિચ છે એને પણ ઓન કરી દેશે, જે આ તમારો આઉટપુટ 1 પણ ઓન કરી દે છે, એટલે એટ અ ટાઈમ તમને બે LED ઇન્ડિકેશનમાં મળે છે. હવે શું કરવાનું છે આપણે, કે ધારો કે ઇનપુટ 0 આપણે ઓફ કરી દીધો, તો આઉટપુટ 0 તમને ઓફ, અહીંયા તમને ઓફ થઈ ગયેલું બતાવે છે, પણ PLC લોજિક પ્રમાણે શું છે, એ ઓફ નથી થયો, કારણ કે લેચ થઈ ચૂક્યો છે. લેચ થયો એટલે એને જ્યાં સુધી અનલેચ ના કરો આઉટપુટને, ત્યાં સુધી એ લેચનો લેચ જ રહેશે, એટલે કે ચાલુ ને ચાલુ રહેશે, ભલે એનો ઇનપુટ જતો રહ્યો, ડીએનર્જાઇઝ થઈ ગયો ઇનપુટ, એનો કોઈ ઇનપુટ નથી, છતાં એ આઉટપુટ ઓન જ રહેશે. એટલા માટે તમારી આઉટપુટ 0 અને આઉટપુટ 1 એ બે ઓન બતાવે છે. ઓકે, આ ક્લિયર થયું, આ તમારી લેચ થઈ ચૂકી છે. સર અવાજ હેલો, હા હવે આવે. ઓકે, ઓકે, આમાં શું થઈ રહ્યું છે કે ઇનપુટ 0 જે તમે આપ્યો જ્યારે, તે ટાઈમે તમારો આઉટપુટ 0 પણ ઓન થયો, પણ આઉટપુટ 0 એ તમારો લેચ છે અત્યારે, એટલા માટે શું થયું, એ રંગ 1 ની આઉટપુટ જે 0 જે સ્વિચ છે એ ઓન કરી દેશે, અને એના લીધે આઉટપુટ 1 બી તમારી, એટલે બીજા રંગની આઉટપુટ એ પણ તમારો ઓન થઈ જશે. પણ હવે થઈ છે શું, કે જ્યારે તમે ઇનપુટ 0 એ બંધ કરી દો છો, છતાં એ તમારો આઉટપુટ કેવો, લેચનો લેચ જ રહેશે, કારણ કે એ લેચ આઉટપુટ છે, એટલા માટે આઉટપુટ તમારો એ વસ્તુને પકડી રાખશે, એટલે ભલે એનો એનર્જાઇઝિંગ ઇનપુટ 0 એ બંધ કરી દીધો, છતાં એ તમારો આઉટપુટ ઓન રહેશે. એટલે એ પ્રમાણે આઉટપુટ 0 અને આઉટપુટ 1 એ બે તમારી ઓન રહેશે. તો મારે આને ઓફ કરવી છે, તો એને અનલેચ કરવા પડે મારે. તો હિદેશ સર, આને આ સિમ્યુલેશન બંધ કરો અને બીજી રંગ એડ કરીએ આપણે. સો રંગ એડ કરો અને આની એક ઇનપુટ સ્વિચ લઈ લો અને એને ઇનપુટ 1 આપી દો. ઓકે, અને એના આઉટપુટમાં એક બીજી આઉટપુટ લઈ લો, સિમ્પલ આઉટપુટ, સોરી અનલેચ આઉટપુટ. ઓકે, અને અનલેચ આઉટપુટમાં આઉટપુટ 1 આપી દો. આઉટપુટ 1 આપી દો, એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે ઓપરેટ કરાવીએ. અને એના નીચે બીજી એક રંગ એડ કરી દો. એનો ઇનપુટ આપી દો, બીજી સ્વિચ ઇનપુટ 2, IP2, અને એનો આઉટપુટ તરીકે આપણે અનલેચમાં લઈશું આઉટપુટ 0. ઓકે, જે રીતે ચાલુ કરી હતી તે જ રીતે આપણે બંધ કરીએ છીએ. ઓકે, તો હવે આપણે ફરીથી આને રન કરાવીને જોઈએ કે શું થાય છે. સ્લાઇડર ઉપર કરી દો એટલે ચારે ચાર રંગ દેખાશે. દેખાય છે પ્રોપર સર? હા, હજુ આવી નથી. હા, આવી ગઈ છે. ઓકે, 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 આને હવે રન કરાવીએ. ઓકે, ધીસ ઇઝ ધ લાસ્ટ ફંક્શન ફોર ટુડે. રન મોડમાં જ છે સર. ઓન કરાવું સ્વિચ? ના, સ્ટોપ કરીને ઓન કરો. પહેલેથી ઓન જ હતી, આપણે ચેન્જ નહીં કરી. ના સર, સ્ટોપ. ઓકે, ચાલો સ્ટોપ કરીને ફરીથી રન મોડમાં ગયા. બસ, હા. ઘણી વખત ઘણા PLC છે જે તમને ચાલુ કન્ડિશનમાં ઓપરેટ નથી કરવા દેતા, એટલે કોડિંગ નથી કરવા દેતા. એ સારી વાત પણ છે, આમાં કરવા દીધું તો કઈ વાંધો નહીં. બાકી સારા PLC માં નથી કરવા દેતું, ચાલુ કન્ડિશનમાં તમને પ્રોગ્રામ ના કરવા દે. ઓકે, હવે આપણે આને ઓન કરીએ અને જોઈએ કે આઉટપુટ શું આવે છે. આપણે ઓન કર્યું. હા, ઓકે,
જો ઇનપુટ 0 ઓન આ લાસ્ટ ટાઈમની કન્ડિશન છે જેમાં ઇનપુટ 0 આપ્યો એટલે આઉટપુટ 0 ઓન થઈ ગયો લેચ છે એટલા માટે રંગ 1 પ્રમાણે આઉટપુટ 0 ઓન થઈ ગયો એટલા લેચ વાળો એટલા માટે આઉટપુટ 1 પણ ઓન થાય છે આ સિમ્પલ લોજિક છે હવે આપણે આને અનલેચ કરવું છે તો અનલેચ કરવા માટે શું કરીશું કે આઉટપુટ રંગ 2 છે ને રંગ 2 એટલે ઇનપુટ 1 એ જસ્ટ ઓપરેટ કરાવો ઇનપુટ 1 ઓકે તો એનાથી શું થાય છે જે આઉટપુટ 1 હતો એ અનલેચ થઈ ગયો એટલે બંધ થઈ ગયો ભલે એની બધી સ્વિચ ઓન છે પણ આઉટપુટ 1 એ બંધ થઈ જશે તો લેચ અને અનલેચ ની પ્રાયોરિટી એ નોર્મલ ઓપરેશન કરતા પહેલા છે ઓકે ખ્યાલ આવ્યો હવે એને IP1 એ ઓફ કરી દો ઓકે તો જો પાછો આઉટપુટ આવી ગયો કારણ કે એ આઉટપુટ 1 શાના લીધે આવી રહ્યો છે એ આઉટપુટ 0 ઓન થવાના લીધે આવી રહ્યો છે એટલા માટે એ પ્રમાણે એ ઓન થઈ રહ્યું છે પણ જેવું આપણે ઇનપુટ 1 રંગ 2 પ્રમાણે જે ઇનપુટ 1 આપ્યો એના લીધે અનલેચ થઈ ગયો સાદો આઉટપુટ હોય તો પણ એ અનલેચ તો થઈ જ જાય છે લેચ કે અનલેચ તમે કરી શકો સિગ્નલિંગ પ્રમાણે તો એટલા માટે તમને અલગ અલગ કોમ્બિનેશન બતાવ્યા છે કે ઇનપુટ 1 આપો એટલે એના લીધે શું થાય છે અનલેચ થઈ શકે છે હવે ધારો કે તમે આઉટપુટ ઇનપુટ 0 બંધ કરી દો ઇનપુટ 0 બંધ થવાના લીધે શું થાય છે કે હવે એનો આઉટપુટ જતો રહ્યો હવે રંગ 2 પ્રમાણે ઇનપુટ 1 આપો આના પર સર રંગ 2 ત્રીજી લાઈન થર્ડ લાઈન ઇનપુટ 1 આપો અને જુઓ શું થાય છે ઓકે હવે રંગ 2 ને ઓફ કરી દો એટલે ઇનપુટ 1 ઓફ કરી દો એ ઓન ના ઓન જ રહી છે કેમ કારણ કે એકવાર તમારો આઉટપુટ 0 લેચમાં જતો રહ્યો છે જે શાના માટે રિસ્પોન્સિબલ છે એ આઉટપુટ 1 ને પણ ઓન કરવા માટે એઝ પર રંગ 1 એને પણ ઓન કરવા માટે બરાબર જવાબદાર છે એટલા માટે તમને બે આઉટપુટ ઓન બતાવી રહ્યા છે હવે આપણે શું કરીશું જે તમારો રંગ 3 છે ઓકે સોરી ઇનપુટ 0 પહેલા ઓન કરી દો પહેલી લાઈન ઓકે અને રંગ 3 પ્રમાણેનો ઇનપુટ 2 આપી દો ઓકે હવે એ શું અનલેચ કરી ગયું આઉટપુટ 0 ને અનલેચ કરી ગયું એટલા માટે બે તમારી એલઈડી ઓફ થઈ ગઈ ઓકે હવે આજ ઇનપુટ 2 છે એ બંધ કરી દો ઓકે ને જો શું થાય છે ઇનપુટ 2 બંધ કરી દો શું થાય છે એલઈડી ઓફ થઈ જાય છે હજુ સર મને ઇન્ડિકેશન નથી આવી રહ્યું હા એકચ્યુઅલી હું એ કર્યું ને લાઇટ એલઈડી ઓફ થઈ ગઈ છે સર ઇનપુટ 2 પ્રમાણે એ જો ઓફ કરશો એટલે તમારી એલઈડી ઓફ થઈ ગઈ છે હવે તમે ધારો કે જે ઇનપુટ 0 હતો એ ઓફ કરી દો एक्चुअल इनपुट जो ऑफ કરી દો તો શું થાય ઇનપુટ 0 ઓફ કરી દીધો સર તો એલઈડી ઓન રહી છે અત્યારે હા ઓકે ઓકે તો હવે શું કરો ઇનપુટ 0 ની જે અનલેચ વાળી છે એટલે રંગ IP2 ઇનપુટ 2 એ બંધ કરી દો જો શું થાય છે IP2 ને સર હા IP2 ક્લોઝ કરી દો શું થાય છે ઓફ થઈ ગઈ ઓફ થઈ ગઈ અને પછી એને ઓપન કરો શું થાય છે જો કોઈ પણ એલઈડી ક્લોઝ થાય છે ઓફ જ રહે છે ઓફ જ રહે છે બરાબર એટલા માટે એ કે એનો ઇનપુટ એકવાર તમે જે આઉટપુટ જે ઓન કર્યા હતા પણ જે લેચ મોડમાં હતા એ શાના લીધે લેચ મોડમાં હતા કારણ કે તમારો ઇનપુટ ઓન હતો એટલા માટે લેચ મોડમાં જતો રહ્યું હતું પણ જેવું તમે હવે એને અનલેચ કરી દીધી છે તો પછી એનો ઇનપુટ જો ના હોય તો એ પછી ઓફ ની ઓફ જ રહેશે એટલે એનું સ્ટેટ પકડી રાખશે ઓફ સ્ટેટમાં જતો રહ્યો અનલેચ થવા ત્યાર પછી એ જે સ્ટેટ હશે એનું એ સ્ટેટને જાળવી રાખશે એટલે કે લેચ મોડમાં હશે તો લેચ મોડમાં જ રહેશે એટલે કે ઓફ મોડ હતું તો ઓફ મોડ જ ચાલુ રાખશે હવે તો આ રીતે લેચ અને અનલેચ કામ કરે છે ઓકે સો ફોર ટુડે ઇટ ઇઝ ઇનફ આપણે બધા ફંક્શન જોઈ લીધા છે બીટ શિફ્ટ રજિસ્ટરની આપણને જરૂર નથી અત્યારે આપણા ફંક્શનિંગ માટે ઓકે નહીં તો એ પછી થોડું કોમ્પ્લિકેટેડ થશે અને સેશનના એટલા ટાઈમ નથી આપણી પાસે ઓકે હવે કારણ કે બધી એપ્લિકેશન જોવાની છે સો એ આપણે નેક્સ્ટ વીક જોઈશું સો રાઈટ નાઉ ધીસ ઇઝ અપ ટુ ધીસ ધેટ ઇઝ ફ્રોમ અવર સાઇડ હવે તમને કોઈ જો ડાઉટ હોય તો તમે પૂછી શકો છો ઓકે સર આને સિમ્યુલેશન ક્લોઝ કરી દો કંઈ વાંધો નહીં સ્ક્રીન શેરિંગ બંધ કરી દો હા કંઈ વાંધો નહીં કોઈને ડાઉટ છે હવે કોઈ પૂછી શકો છો
કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો સ્ટુડન્ટ. કોઈ એપ્લિકેશન મોટી રન કરી જ નથી, એ નેક્સ્ટ ટાઈમ. ઓકે, થેન્ક યુ સર. ખૂબ જ ઇન્ફોર્મેટિવ સેશન હતું ને સારું ઘણું શીખવા મળ્યું. ઓકે ડિયર પાર્ટિસિપન્ટ્સ, કોઈકને ડાઉટ હોય તો ચેટ બોક્સમાં લખીને પૂછી શકો છો. અનધર પીએલસી નું જે ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપ, તેમાં પણ તમે પૂછી શકો છો જે પણ કંઈક તમારે ડાઉટ્સ હોય એના માટે. હેલો હા બોલો. સર. હા સર, આજે આપણે પ્રોગ્રામિંગ કરીએ છીએ ત્યારબાદ એ પીએલસી હાર્ડવેરમાં કઈ રીતે એને એ જો કરવાનું એમાં કેવું હોય છે કે પીએલસી માં કેવું, આ આપણું એક સોફ્ટવેર પાર્ટમાં રેડી થયું, બરાબર. આ પ્રોગ્રામને આપણે રોમમાં સ્ટોર કરી લઈશું. હવે એને પીએલસી માટે નાખવા માટે શું કરીએ, આમાં ડાઉનલોડ ને અપલોડ, એટલે પીસી માંથી ડાઉનલોડ એટલે પીએલસી માં ડાઉનલોડ થશે, અને અપલોડ એટલે પીએલસી માંથી પીસી માં અપલોડ થશે. એટલે ડાઉનલોડ અને અપલોડ એ આ રિસ્પેક્ટમાં હોય છે. હવે આપણે આને શું કરીશું, પીએલસી જોડે હાર્ડવેર કનેક્ટ, એટલે પીસી આપણે આ બધું સામે બનાવ્યું છે તો પીસી માં બનાવ્યું છે. તો પીસી ના જે અમુક કનેક્ટર હોય છે, જેવું કે નોર્મલી RS-232 જે, એટલે એના માટેનો જે D9 કનેક્ટર હોય છે, સિમ્પલ જે પેલા સિરિયલ પોર્ટ આવતા હતા, ઓકે, તો એ કનેક્ટ કરી શકો. ક્યાં તો હવે આજના જમાનામાં તો નોર્મલ કેસ હોય તો એક આ તમારી USB પિન હોય છે, ક્યાં તો પછી RS-45, DH-485, ઓકે, આ બધા જે તમારા જે કનેક્ટર છે, ઓકે, એ બધા તમે ક્યાં તો RJ-45 લેન પોર્ટ હોય છે, તો આ બધા તમે એનાથી પીસી માંથી પીએલસી માં ડાઉનલોડ કરી શકો કોડને. તો એના માટે એ તમારું આ સોફ્ટવેરમાં કેપેબિલિટી હોવી જોઈએ. આપણું જે આ પીએલસી છે અત્યારે જે આ સોફ્ટવેર યુઝ કર્યું એમાં એટલી કેપેબિલિટી નથી, કારણ કે આપણી પાસે સ્ટુડન્ટ વર્ઝન છે, તો આપણે એનાથી ઓન ના કરી શકીએ. તો એના માટે શું કરવા પડે, ધારો કે આ જ પીએલસી વાપરવું હોય તો, એટલે આ જ સોફ્ટવેર વાપરવું હોય તો આપણે બાયોટ્રોનિક્સ જે આ કંપનીનું પીએલસી છે એના પાસે પરમિશન લેવા પડશે, ને આપણને જે તે આપણું પીએલસી હશે તેના માટેનો સપોર્ટ પ્રોવાઈડ કરશે. ક્યાં તો પછી તમે કોઈ બીજું પીએલસી નું સોફ્ટવેર વાપરો, જેવું કે જો એલન બ્રેડલી પીએલસી વાપરતા હો તો એનું RS Logix કરીને એક સોફ્ટવેર આવે છે, જેનું સિમ્યુલેટર પણ છે. તો એમાં કોડ બનાવીને પછી એને પીએલસી માં ડાઉનલોડ કરી શકો છો. તે જ રીતે તમે ધારો કે સિમેન્સમાં કામ કરતા હો તો સ્ટેપ 7 કરીને એનું સિમેટિક મેનેજર અને સ્ટેપ 7 કરીને એના જે પ્રોટોકોલ, એટલે કે ગેટવે કહેવાય એને, કે જેના થ્રુ એ પાસ થાય છે. ઓકે, સો એનાથી તમે ડાઉનલોડ કરી શકો પીએલસી ની અંદર. એ જ રીતના સ્નાઇડરના પણ પોતાના ગેટવે ને આ રીતે ડાઉનલોડિંગ સોફ્ટવેર હોય છે. સો એ રીતે તમે પીએલસી માં ડાઉનલોડ કરી શકો. એટલે ઇન જનરલ એ ટર્મ વપરાય છે ડાઉનલોડ, એટલે પીસી માંથી પીએલસી માં ડાઉનલોડ. તે જ રીતે પીએલસી માં કોડ પડેલો છે, પણ અત્યારે તમે તો તમારું પીસી લઈને, ધારો કે તમે મેન્ટેનન્સ એન્જિનિયર છો અને પીએલસી કોઈ કંપનીનું અંદર પડ્યું છે પ્લાન્ટમાં, હવે તમારે એમાં કોડ શું છે એ તમને નથી ખબર, તો તમે શું કરી શકો, એ પીએલસી નું સોફ્ટવેર નાખશો અને એને અપલોડ કરાવશો. તો અપલોડ કરશે એટલે પીએલસી માંથી એ કોડ પીસી માં પણ આવી જશે. એટ અ ટાઈમ એ જે તે જગ્યાએ તો મેન્ટેન રહેશે જ, એટલે એનો ઇટ ડઝન્ટ મીન્સ કે તમે અપલોડ કરાવો છો એટલે પીએલસી માંથી કોડ નીકળી જાય છે. પીએલસી માં તો કોડ રહેશે, પણ એ કોડ તમને પીસી માં પણ કોપી કરી આપશે. એટલે એનાથી તમે ચેક કરી શકો છો કે હાલમાં કયું પ્રોગ્રામિંગ ચાલી રહ્યું છે. ઓકે, તો આ રીતે તમે ડાઉનલોડ ને અપલોડ કરી શકો છો. એના ફંક્શનિંગ અવેલેબલ હોય છે. એટલે આપણે એને શું કહેવાય કે ગેટવે કહેવાય, કે જેનાથી તમે એક્સેસ કરી શકો છો. ઓકે, ડાઉનલોડિંગ સોફ્ટવેર થી તમે યુઝ કરી શકો છો. કોમ્યુનિકેશન માટેના જે હોય છે એને આપણે પ્રોટોકોલ કહીએ છીએ. ઓકે, સો એ પ્રોફીબસ, મોડબસ, એ રીતના તમારા એ કોમ્યુનિકેશન પ્રોટોકોલ હોય છે, જેવું કે RS-232. તમે તો બે પીએલસી વચ્ચે કે હાર્ડવેર વચ્ચે કોમ્યુનિકેશન પણ કરાવી શકો છો. ઓકે, ઇઝ ઇટ ઓકે? Okay, thank you, sir. ઓકે, Yes, yes, thank you. ઓકે. બીજા કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે સર, હજુ પણ ચેટ બોક્સમાં આઈ થિંક સર કોઈક મેસેજ નથી, અને ગ્રુપમાં પણ હજુ કોઈ મેસેજ નહીં આવ્યો. કઈ વાંધો નહીં. તો વાંધો નહીં, કારણ કે એ લોકોને થોડી સમજીને પછી શું કે ગ્રાસ્પ કરતા થોડો વાર લાગે ને પછી કદાચ ડાઉટ નીકળે તો વાંધો નહીં, નેક્સ્ટ સેશનમાં પણ પૂછી શકો છો. તમારી પાસે ગ્રુપ તો છે. હા સર, બોલો. સર, આપણે એન્ડ ગેટ છે, ઓર ગેટ છે, આપણને કેતા ખબર પડે તો આપણે એને સ્વિચ તરીકે ઓપરેટ કરાવી શકીએ સર? ના, આમાં કેવું છે કે આ આપણે યુઝ કરેલી છે ને, આપણે જોઈ ત્યાં મેં તમને જ્યારે સિમ્યુલેટર ચાલુ કર્યું ત્યારે આપણે જોયું ને કે અંદર આપણે એનો કોન્ટેક્ટ યુઝ કર્યો, એનસી કોન્ટેક્ટ યુઝ કર્યો. ઓકે, તો આપણે એ લોજિક યુઝ કરવાનું છે. આપણે એન્ડ ગેટ મારે ક્યારે વાપરવું છે કે એન્ડ ઓપરેશન એટલે શું, જ્યારે આ એક કન્ડિશન અને બીજી કન્ડિશન, અને એટલે કે એન્ડ કન્ડિશન, આ એક સ્વિચ અને આ બીજી સ્વિચ. ધારો કે મારે એક લેમ્પ લગાવ્યો છે, એટલે લેમ્પના
એક લેમ્પ અને એના ઇનપુટમાં બે સ્વિચ છે. જ્યારે આ બે સ્વિચ ઓન થશે તે જ ટાઈમે મારો લેમ્પ ઓન થશે, કારણ કે બે સિરીઝમાં લગાવેલી છે સ્વિચ. તો એ ક્યારે ઓન થાય? જ્યારે બે પાથ ઓન થાય. તો એટલા માટે શું ઇનપુટ 1 અને ઇનપુટ 2 આ એટલે બેનું શું થયું? અને થયું ને, એટલે એન્ડ ઓપરેશન થયું. આ ત્યારે જ આ આઉટપુટ તમારો ઓન થશે. તો તેવા એવી મારી રિક્વાયરમેન્ટ હોય તે ટાઈમે મારે એન્ડ લોજિક વાપરવું જોઈએ. ઓકે, હવે ઓર લોજિક ક્યારે વપરાય? આ બેમાંથી કોઈ બી સ્વિચ ઓન કરો, ક્યાં તો બે સ્વિચ ઓન કરો તો એ તમારો આઉટપુટ ઓન થવો જોઈએ. એટલે એ ઓર બી, તો એવા કેસમાં તમે ઓર લોજિક વાપરો. ઓકે, આ તો થઈ સિમ્પલ વાત. હવે તમારે આના કોમ્બિનેશન કઈ રીતે વાપરવાના? તો જો કદાચ તમને ખ્યાલ હોય તો આપણે ડિજિટલ સર્કિટ ભણતા હતા ત્યારે કોમ્બિનેશન લોજિક વાપરતા હતા. આપણે નહીં પેલા મોટા મોટા કે મેપ ને એવું બધું બનાવતા હતા, કદાચ તમને લોકોને ખ્યાલ હશે. ઓકે, બહુ મોટા મોટા ઇક્વેશન બનાવતા હતા ને, એ બાર ડોટ બી બાર પ્લસ એ બી બાર પ્લસ એ બાર બી ને એવી રીતે મોટા મોટા આપણે લોજિક ગેટના ઇક્વેશન બનાવ્યા હશે. તો આ બધાને સામટા તમારે ઓપરેટ કરાવવા હોય તો એ પણ આમાં પોસિબલ છે. પણ એકોર્ડિંગલી તમારે એ વાપરવો હોય તો એના માટે આપણે આગળ પણ ડિસ્કસ કર્યું એ રીતે શું યુઝ કરવું જોઈએ, એનો કોન્ટેક્ટ વાપરવો છે. ને જો એ બાર તરીકે વાપરવું હોય તો એને શું મારે વાપરવું જોઈએ? એનસી કોન્ટેક્ટ તરીકે. એ રીતનું તમારે જે કોમ્બિનેશન લોજિક વાપરવું હોય એ તમે યુઝ કરી શકો છો. ઓકે, જો હું તમને કદાચ શેર થાય તો હું તમને એક અત્યારે બતાવું છું. એક સાઇટ છે, હું તમને વેબસાઇટનું નામ જ આપી દઉં સો દેટ યુ કેન ફોલો દેટ. જો તમારે આ બધું શીખવું હોય કે કયા કયા ફંક્શનિંગ ઓપરેટ થઈ શકે છે. ઓકે, સો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ગૂગલ પર જે તમે સર્ચ કરશો ને સેન ફાઉન્ડરી, ઓકે, એટલે SANFOUNDRY.com. હું તમને ચેટ બોક્સમાં એક લિંક શેર કરું છું. મેક્સિમમ તમને આજે તમારા ડાઉટ્સ જે હશે ને કે એન્ડ ક્યારે વાપરવાનો, ઓર ક્યારે વાપરવાનો, એ તમને અંદાજો આવી જશે. જસ્ટ ખાલી એવું કશું નહીં કે હું તમારે રન કરાવવાનું છે. જસ્ટ ગો થ્રુ ધીસ અને સાઇટ પર શું શું અવેલેબલ છે એકવાર ચેક કરી લેજો. આઈ વિલ શેર વિથ યુ. આ જે લિંક કદાચ તમને આ પોસ્ટ થઈ ચૂકી છે અંદર ચેટ બોક્સમાં. આવે છે? યસ સર. હા, તો આ સાઇટ ચેક કરશો ને તો આની પર મેક્સિમમ ટાઈપના પ્રોગ્રામો અવેલેબલ છે. ઓકે, ખાસા 6 કે 7 જેવા મોડ્યુલ છે એમાં મેક્સિમમ જે તમારા જે એન્ડ ક્યારે વાપરવાનું, ઓર ક્યારે વાપરવાનું, ટાઈમર ક્યારે વાપરવાના, બધા જે તમારા લોજિક ગેટ્સ તમે જે ડિજિટલ સર્કિટ્સમાં ભણ્યા હતા એ આખા લોજિક બધા અહીંયા પડેલા છે. એટલે કોઈ બી કોમ્બિનેશનમાં તમે પીએલસીને ઓપરેટ કરાવી શકો. ઓકે, તો એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારું બને છે કે એન્ડ વાપરવું કે ઓર વાપરવું. Is it okay? Okay, sir. Okay. Thank you, sir. હેલો. હા બોલો. જે બીજા પાર્ટિસિપન્ટ છે, હા બોલો. હા, પાર્ટિસિપન્ટ્સને જણાવવાનું કે એકચ્યુઅલી આપણે જે પીએલસી નું વોટ્સએપ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપમાં પણ એક ફીડબેક ફોર્મ મૂક્યું છે જે સર્ટિફિકેટ માટે પણ છે. તો એની ફીડબેક ફોર્મ પણ તમે ભરી શકો છો. અને આગળના બાકીના બધા સેશન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેશન્સ છે. તો ટ્રાય ટુ કે બધા મોસ્ટલી એટેન્ડ કરજો એ સેશન્સ. એન્ડ હિરેન સર, થેન્ક યુ કે ખૂબ જ સરસ વેબિનાર સેશન હતું. ઘણું સારું એવું જે શીખવા મળ્યું છે. એટલે વન્સ અગેન થેન્ક યુ. નેક્સ્ટ વીક બીજા એક્સપર્ટ પણ આવી જશે. એટલે હિતેશ સર તો અત્યારે જોડે હતા, દેવસી સર પણ છે અત્યારે, પણ નેક્સ્ટ ટાઈમ એ લોકો તમને વધારે ઓકે સર. સો વસીમ સર, શેલ વી ક્લોઝ નાઉ? ઓકે સર, ઓકે. હું હમણાં જ જરા બહારથી આવ્યો છું, ઘરે આજે મારાથી થોડો ટાઈમ અપાયો નહીં. ઓકે ઓકે, બહુ તો બી રેકોર્ડિંગ છે, જોયું નહીં તો રેકોર્ડિંગ બી આપણે યુટ્યુબ પર કે કંઈક શેર કરી દઈશું. અને મતલબ બીજા છોકરાઓ જે ફીડબેક ભરી એના મુજબ કે બહુ સારું સેશન હતું ને સારું શીખવા મળ્યું એવું કહે છે છોકરા. હજુ ઓકે જોઈએ બધા ફીડબેક ભરે છે. આપણે ફીડબેક ફોર્મ ને અટેન્ડન્સ લિંક મૂકી છે છોકરાઓ માટે. Thank you, Wasim sir, and thank you all students. થેન્ક યુ. થેન્ક યુ ઓલ ફેકલ્ટી મેમ્બર્સ, હિતેશ સર, દેવસી સર. Thank you, Hiren sir. Thank you, Thank you, Devsi sir. આજે સન્ડે ના દિવસે સ્ટુડન્ટે આટલો ટાઈમ આપ્યો એની માટે થેન્ક યુ. શક્તિમાન જોવાના ટાઈમે તમે પીએલસી શીખી નાખ્યું એ બહુ મોટી વાત છે.
હા સર તમે શીખવાડ્યું એ બહુ મોટી વસ્તુ છે સર, તમારા માટે ટાઈમ કાઢ્યો તમે. ઓકે થેન્ક યુ સ્ટુડન્ટ માટે ઓલવેઝ રેડી હોય છે. ઓકે થેન્ક યુ. ઓકે થેન્ક યુ. સો વિલ ક્લોઝ ધીસ સેશન. થેન્ક યુ. ઓકે સર ઓકે.